નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આ લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ 2023ની અંદર જે બંધારણના અલગ અલગ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછવામાં આવ્યા વિવિધ પરીક્ષાઓની અંદર એને આપણે સોલ્વ કરવાના છે. અને ઉદ્દેશ એવો છે કે આગામી આ વર્ષની અંદર જે પરીક્ષાઓ લેવાય, ક્લાસ 3ની હોય, ક્લાસ 1-2ની હોય, તો એમાં તમને ફાયદો મળે. અને આ લેક્ચરથી આપણને ખૂબ સારા ડેટા મળવાના છે. સાથે આપણને એ પણ ખ્યાલ આવશે કે 2023માં કયા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા. ઘણા વિદ્યાર્થીઓને એવું લાગશે કે સાહેબ 2023માં એવી મેજર ક્યાં ભરતીઓ ગઈ, પણ ઘણી ડિપાર્ટમેન્ટલ ભરતીઓ હોય છે, કેટલીક એન્જિનિયરિંગને લગતી ભરતીઓ હોય છે, જે આપણને મહદઅંશે ખ્યાલ હોતો નથી. તો જે તે પર્ટિક્યુલર સ્ટ્રીમના વિદ્યાર્થીઓ હોય એમને લાગતું વળગતું હોય છે, પણ તેમ છતાં આપણે એ પેપર તો જોવા જોઈએ. ખૂબ સારા ક્વેશ્ચન્સ એમાં પૂછવામાં આવે છે અને કેટલાક વિષયોની અંદર નવા હવે ક્વેશ્ચન્સ નીકળતા જ નથી, તો એનો આપણને બેનિફિટ પણ મળે. બેઠા પરીક્ષાની અંદર પૂછાઈ જાય તો આપણું કામ થઈ જાય. તો આપણે આ 2023ની અંદર જે પૂછાયેલા અલગ અલગ પેપર છે એમાં બંધારણના જે ક્વેશ્ચન છે એને આપણે સોલ્વ કરવાના છે અને તમને ખૂબ મજા પડશે. એની પહેલા એક નાનકડી આપણે જાહેરાત કરી દઈએ. વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ભાવનગર ખાતે તાજેતરમાં એક બેચ શરૂ થઈ છે અને એ બેચ કોન્સ્ટેબલ માટેની છે. તમને ખ્યાલ હશે કે અત્યારે ભણકારા વાગી રહ્યા છે, પોલીસ ભરતી આવી રહી છે, કોન્સ્ટેબલ પીએસઆઈ માટે વિદ્યાર્થીઓ તૈયારી કરવા લાગ્યા છે. તો ઓફલાઈનમાં આપણે પીએસઆઈની એક બેચ મૂકેલી છે અને સાથે કોન્સ્ટેબલની બેચનો આપણે શુભારંભ કર્યો છે. 16 તારીખથી આપણે ડેમો લેક્ચરની પ્રક્રિયા શરૂ કરેલી છે. જે વિદ્યાર્થીઓ ઈચ્છા ધરાવતા હોય, લોંગ ટર્મની બેચ કરવી હોય, એકદમ શાંતિથી મસ્ત રીતે તમામ ટોપિક્સને ભણવા હોય, તો ચોક્કસથી ડેમો લેક્ચર માટે આવી શકે. આ જે બેચ આપણે શરૂ કરી છે એનો ટાઈમિંગ સવારે 10:30 થી લઈ 12:30 વાગ્યા સુધીનો છે અને કોન્સ્ટેબલ માટેના જેટલા વિષયો છે એ તમામ વિષયોનો સમાવેશ આપણા બેચમાં કરવાના છીએ. તો લાસ્ટ ભરતીની અંદર ખૂબ સારું પરિણામ મળ્યું છે અને આ વખતે આપણે આ રીતે બેચનો શરૂઆત કરેલી છે, શુભારંભ કરેલો છે. એક પછી એક પ્રશ્ન આપણે સોલ્વ કરીએ અને જોઈએ કયા પ્રકારના પ્રશ્નો આપણને પૂછવામાં આવ્યા. પ્રશ્નો વધુ સોલ્વ કરવાથી મગજ એકદમ શાર્પ બનતું હોય છે અને પરીક્ષામાં જે 2 કે 4 પ્રકારની ભૂલ કરીને આવતા હોઈએ એ ભૂલને આપણે અટકાવી શકીએ. સૌથી પહેલો પ્રશ્ન આપણી પાસે એ રહેલો છે કે ભારતના સંવિધાનનો કયો અનુચ્છેદ સંસદને સંવિધાનના મૂળભૂત માળખામાં અસર કર્યા વિના સંવિધાનના કોઈ પણ ભાગમાં ફેરફાર કરવાની સત્તા આપે છે? તો ભારતીય બંધારણનો કયો એવો અનુચ્છેદ છે કે જેની મદદથી સંસદ એમાં ફેરફાર કરી શકે, બંધારણમાં ફેરફાર કરી શકે, પણ હા, ફંડામેન્ટલ જે આખું સ્ટ્રક્ચર છે એને અસર ન થવી જોઈએ? તો બધાને ખ્યાલ છે કે સાહેબ એમાં રાઈટ આન્સર જે આવશે એ છે અનુચ્છેદ નંબર 368. અનુચ્છેદ 368માં બંધારણમાં ફેરફાર કરવાની પ્રક્રિયા આપવામાં આવેલી છે અને કેશવાનંદ ભારતી કેસ આવેલો એનાથી બંધારણનું જે મૂળભૂત માળખું છે એનો વિકાસ થયો, મતલબ એ સિદ્ધાંતનો વિકાસ થયો. તો 368 અંતર્ગત બંધારણમાં ફેરફાર કરવાની પ્રક્રિયા છે. સાથે આપણે એ પણ યાદ રાખીએ કે ભારતીય બંધારણમાં ફેરફાર કરવાની પ્રક્રિયા અમેરિકા જેટલી કડક કે ઇંગ્લેન્ડ જેટલી લવચિક નથી, પરંતુ મધ્યમ માર્ગીય પ્રક્રિયા છે. દક્ષિણ આફ્રિકામાંથી પ્રેરણા લઈ અને આપણે ભારતીય બંધારણમાં કઈ રીતે ફેરફાર કરી શકાય એ મૂકેલું છે. તો પહેલો જે આપણો ક્વેશ્ચન છે એમાં રાઈટ આન્સર આવશે 368 અનુચ્છેદ. એના પછી આપણે બીજા ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ભારતીય સમવાય તંત્ર ખાલી જગ્યા પર આધારિત છે. અમેરિકન મોડેલ, કેનેડિયન, ઓસ્ટ્રેલિયન કે નોર્વે મોડેલ? તો રાઈટ આન્સર આપણો આવશે કેનેડિયન મોડેલ. સમવાય તંત્ર, સમવાય તંત્રનો બેઝિક મતલબ શું થશે? તો એનો મતલબ થશે કે ભારતની અંદર સત્તા 2 જગ્યાએ વહેંચાયેલી છે. એક કેન્દ્રમાંથી શાસન ચાલે છે, એક રાજ્યમાંથી શાસન ચાલે છે અને ત્યાર પછી પંચાયતને આપણે જો ગણી દઈએ તો એક ત્રીજું શાસનનું સ્તર છે જેને આપણે સ્થાનિક સરકાર કહેતા હોઈએ. પરંતુ કાયદા બનાવવાની છૂટ 2 જગ્યાએ છે. એક કેન્દ્રની પાસે છે, એક રાજ્યની પાસે કાયદા બનાવવાની છૂટ રહેલી છે. કેન્દ્રની પાસે વિશેષ પાવર છે, રાજ્યની પાસે પ્રમાણમાં કેન્દ્ર કરતા ઓછો પાવર છે. તો સમવાય તંત્રનો બેઝિક મતલબ એ થશે કે 2 જગ્યાએથી પેરેલલ સરકાર ચાલે, એક કેન્દ્રમાંથી ચાલે, એક રાજ્યમાંથી ચાલે. તો અમેરિકાની અંદર પણ આ પ્રકારની એક ફેડરલ સિસ્ટમ રહેલી છે. ભારતની અંદર ફેડરલ સિસ્ટમ રહેલી છે, પરંતુ આપણે આંશિક રીતે એને સંઘીય વ્યવસ્થા કહી શકીએ, કારણ કે ભારતની અંદર કેન્દ્રની પાસે સત્તા, રાજ્યની પાસે સત્તા, કાયદા બંને જગ્યાએથી બની શકે તેના માટે સ્પષ્ટ રીતે વિષયોની વહેંચણી કરી દેવામાં આવેલી છે. પરંતુ ભારતની અંદર જ્યારે કટોકટીની સિચ્યુએશન હોય તો એ સમયે કેન્દ્ર જો ધારે, ઈચ્છે, કેન્દ્રને જરૂરિયાત લાગે તો એક ઝટકે તમામ રાજ્ય સરકારને સસ્પેન્ડ કરી તમામ પાવર પોતાની પાસે લઈ શકે. તો
તો ભારતની અંદર એકદમ પ્યોર સમવાયતંત્રી વ્યવસ્થા નથી, પરંતુ હા, ભારતની અંદર જે સંઘીય વ્યવસ્થા છે આંશિક રીતે આપણે સંઘીય વ્યવસ્થા કહી શકીએ, પરંતુ આ સમવાયતંત્રની જે વ્યવસ્થા છે કે કેન્દ્રની પાસે પાવર હોય, રાજ્યની પાસે પણ પાવર હોય, એ આપણે કેનેડિયન મોડેલ ઉપર આધારિત રાખેલું છે. તો અહીંયા આગળ બીજો જે ક્વેશ્ચન છે એમાં રાઈટ આન્સર આવશે બી. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, સંસદ દ્વારા પસાર કરાવેલા બિલ અંગે સંવિધાનના અનુચ્છેદ નંબર 111 હેઠળ ભારતના રાષ્ટ્રપતિને કેટલા વિકલ્પો આપવામાં આવેલા છે? મતલબ કે અનુચ્છેદ 111 અંતર્ગત જે વીટો પાવર આપેલો છે, અને વીટોને આપણે ગુજરાતીમાં કહી શકીએ નિશેષાધિકાર. તો કેટલા પ્રકારના આ વીટો પાવર રાષ્ટ્રપતિના અનુચ્છેદ નંબર 111 પ્રમાણે આપવામાં આવે છે? તો આપણે યાદ રાખશું કે 3 એકડા છે, 3 પ્રકારના વીટો પાવર રાષ્ટ્રપતિની પાસે રહેલા છે. તો અહીં આગળ જે આપણી પાસે રાઈટ આન્સર આવે છે એ સી ઓપ્શન છે, માત્ર 3. યાદ રાખવાનું છે કે 3 પ્રકારના જે વીટો પાવર છે, નિશેષાધિકાર છે, એનો મતલબ એ થશે કે રાષ્ટ્રપતિની પાસે કોઈ બિલ મંજૂરી માટે આવે છે તો રાષ્ટ્રપતિ મંજૂરી આપવા સિવાય શું કરી શકે એને આપણે કહેશું વીટો પાવર, નિશેષાધિકાર કહેશું. સૌથી પહેલો વીટો પાવર છે નામ મંજૂર કરી શકે, એબ્સોલ્યુટ વીટો. એના પછી રાષ્ટ્રપતિ શું કરી શકશે? પુનઃ વિચારણા માટે આપી શકશે, જેને આપણે સસ્પેન્સિવ વીટો કહેતા હોઈએ. અને એક હોય છે કે પોતાની પાસે પોકેટમાં રાખી શકે, જેને પોકેટ વીટો કહે. અનિશ્ચિત સમય માટે રાષ્ટ્રપતિ પોતાની પાસે રાખી શકે. 3 પ્રકારના વીટો પાવર રહેલા હોય છે. તો રાઈટ આન્સર આવશે સી. એના પછી ચોથા નંબરનો ક્વેશ્ચન આપણે જોઈએ, સમજીએ. સંવિધાનના કયા અનુચ્છેદમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે રાજ્યની વિધાનસભામાં 500 થી વધુ સભ્ય ન હોય? અહીં આગળ જે આપણી પાસે રાઈટ આન્સર છે એ છે 170 નંબરનો અનુચ્છેદ. 170 નંબરમાં વિધાનસભા અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે. સાથે તમે યાદ રાખો કે 168 નંબર આપણને વિધાનમંડળની વ્યાખ્યા આપે છે. જે પ્રકારે અનુચ્છેદ નંબર 79 સંસદની વ્યાખ્યા આપે છે, એ પ્રકારે 168 નંબર આપણને વિધાનમંડળની વ્યાખ્યા આપે છે. ત્યાર પછી 170 નંબર અંતર્ગત વિધાનસભાની વાત કરવામાં આવેલી છે, જ્યારે 171 નંબર અંતર્ગત વિધાન પરિષદ અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે. તો આ આપણા માટે અગત્યના અનુચ્છેદો છે. આઈએમપી અનુચ્છેદ જેને આપણે કહી શકીએ એ પ્રકારના છે. 170માં વિધાનસભા અંગેની જોગવાઈ છે, જેમાં સ્પષ્ટ રીતે લખેલું છે કે કોઈ પણ રાજ્યની વિધાનસભામાં વધુને વધુ સભ્ય, ધારાસભ્યની સંખ્યા 500 હોઈ શકશે, 500 થી નહીં વધી શકે. અને કોઈ પણ રાજ્યની અંદર મિનિમમ જે ધારાસભ્યો હોય એ 60 તો હોવા જોઈએ. એ વાત અલગ છે કે ગોવા, મિઝોરમ એમાં અપવાદ છે, સિક્કિમ એમાં અપવાદ છે, કેન્દ્ર શાસિત પ્રદેશમાં જે પુડુચેરીની વિધાનસભા આપેલી છે એ એમાં અપવાદ છે. તો એ વાત અલગ છે આખી. પરંતુ ઓછામાં ઓછા 60 અને વધુમાં વધુ 500 સભ્યો હોઈ શકે. ઉત્તર પ્રદેશમાં સૌથી હાઈએસ્ટ છે, ધારાસભ્યની સંખ્યા 403 છે. ગુજરાતમાં ધારાસભ્ય 182 છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, આ રીટ દ્વારા અદાલત કેદ કરાયેલી વ્યક્તિને સશરીર તેમની ઉપસ્થિત કરવા માટે સુરક્ષિત કરે છે. અલગ અલગ પ્રકારની જે રીટ છે એમાંથી બધાને ખ્યાલ આવે કે સાહેબ બંદી પ્રત્યક્ષીકરણ હોઈ શકે. જે વ્યક્તિને બંદી બનાવવામાં આવેલો છે, ગેરકાયદેસર એને પકડી રાખવામાં આવેલો છે, જેને ગોંધી રાખવામાં આવેલો છે, એને પ્રત્યક્ષ કરો, એને સુપ્રીમ કોર્ટની સમક્ષ હાજર કરો. આ પ્રકારે સુપ્રીમ કોર્ટ એક આદેશ પત્ર આપશે, જેને કહેવામાં આવે રીટ. અનુચ્છેદ નંબર 32 પ્રમાણે સુપ્રીમ કોર્ટ રીટ બહાર પાડી શકશે. અનુચ્છેદ નંબર 226 પ્રમાણે હાઈકોર્ટ રીટ બહાર પાડી શકશે. અને રીટના 5 પ્રકાર રહેલા છે. બંદી પ્રત્યક્ષીકરણ છે, પરમાદેશ છે, પ્રતિષેધ છે, ઉત્પ્રેક્ષણ છે, અધિકાર પૃચ્છા છે. 5 પ્રકારની રીટમાં પરીક્ષાની દ્રષ્ટિએ સૌથી અગત્યની જે કોઈ હોય એનું નામ છે બંદી પ્રત્યક્ષીકરણ. તેને આપણે કહીએ હેબિયસ કોર્પસ, અને જેને ગુજરાતીમાં કહેવાય સશરીર હાજર કરો. જ્યારે કોઈ પોલીસ વાળા ગેરકાયદેસર કોઈ વ્યક્તિને પકડીને લઈને જતા રહે છે, અથવા કોઈ ખાનગી વ્યક્તિ કોઈને ગોંધી રાખે છે, ખાસ યાદ રાખવાનું છે કે કિડનેપ કરવાના કેસની અંદર બંદી પ્રત્યક્ષીકરણ ન થાય. ઘણા એવું ભણતા હોય છે, એવું ભણાવતા હોય છે કે કિડનેપ કરાયેલ વ્યક્તિ હોય ત્યારે બંદી પ્રત્યક્ષીકરણ થાય. એવું ક્યારે પોસિબલ જ નથી. કિડનેપિંગ થવું અને બંદી બનાવવું આ બંનેમાં ખૂબ મોટો ડિફરન્સ રહેલો છે. તો આમાં કન્ફ્યુઝ ન થવું. પણ હા, અત્યારે આપણે પ્રશ્ન સોલ્વ કરવા માટે બેઠા છીએ તો આપણે ટોપિકની અંદર નહીં ઘૂસી જઈએ. પણ હા, એટલો ડિફરન્સ છે એ આપણે મગજમાં રાખીએ. બંદી પ્રત્યક્ષીકરણ રાઈટ આન્સર આવશે. ત્યાર પછી આપણને લખવામાં આવે છે કે મૂળભૂત ફરજ કઈ નીચેનામાંથી નથી? આ 4 માંથી કઈ મૂળભૂત ફરજ નથી? સાર્વભૌમત્વનું રક્ષણ કરવું એ છે, રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું એ છે, સરકારનું પાલન કરવું એ નથી. તો આ આપણો રાઈટ આન્સર છે. જાહેર મિલકતનું રક્ષણ કરવું એ પણ મૂળભૂત ફરજ છે.
મૂળભૂત ફરજ ખૂબ અગત્યનો ટોપિક છે. ભારતીય બંધારણના ભાગ નંબર 4 કેપિટલ એ અંતર્ગત અનુચ્છેદ 51 ક માં મૂળભૂત ફરજ આપવામાં આવેલી છે, જેના ક્વેશ્ચન્સ પણ આમાં આગળ પૂછેલા છે. ત્યાર પછી નીચેનામાંથી કયો રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાતનો માપદંડ નથી? આ કોઈ પણ વ્યક્તિને આવડે એ પ્રકારનો સવાલ છે. વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ તો કે યસ. વ્યક્તિ 45 વર્ષની ઉંમર પૂરી કરેલી હોય તો કે ના છે. મતલબ અહીંયા આગળ પૂછેલું છે કે લાયકાતનો માપદંડ નથી, તો અહીંયા જે રાઈટ આન્સર આવશે એ બી આવશે. 45 વર્ષની ઉંમર નહીં, અહીંયા આગળ જોઈએ 35 વર્ષની ઉંમર. ખાસ યાદ રાખજો કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ માટે જે ઉંમર છે 35 વર્ષ છે. રાજ્યસભામાં મેમ્બર થવું હોય, વિધાન પરિષદમાં મેમ્બર થવું હોય તો 30 વર્ષની ઉંમર છે. લોકસભામાં મેમ્બર થવું હોય, વિધાનસભામાં મેમ્બર થવું હોય તો 25 વર્ષની ઉંમર છે. પંચાયતની અંદર માનો કે ઉમેદવારી કરવી છે, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 21 વર્ષ જોઈએ અને વોટ દેવો હોય તો એના માટે 18 વર્ષ જોઈએ. લોકપાલ બનવું હોય તો 45 વર્ષની ઉંમર જોઈએ. સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાં જજ બનવા માટે પ્રારંભિક ઉંમર લખવામાં આવેલી નથી. તો ઉંમર સંબંધિત આપણને પ્રશ્ન ક્લાસ 3 ની પરીક્ષામાં પૂછવામાં આવી શકે. વ્યક્તિ લોકસભામાં સભ્ય તરીકે ચૂંટવા માટે લાયક હોય તો કે હા. વ્યક્તિ ભારત સરકાર અથવા કોઈ પણ રાજ્ય હેઠળ કોઈ લાભદાયક હોદ્દો ધરાવતી ન હોય તો યસ. મતલબ કે અહીંયા આગળ જે રાઈટ આન્સર આવશે એ છે બી. ત્યાર પછી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીને લગતી શંકાઓ અથવા વિવાદ કોણ નક્કી કરે છે? મતલબ કે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધી કોઈ વિવાદ ઉભો થાય છે, કોઈ ડિસ્પ્યુટ ઊભી થાય છે, તો એનું સોલ્યુશન કોણ લાવશે? તો એનું સોલ્યુશન લાવશે ઉચ્ચતમ ન્યાયાલય, સુપ્રીમ કોર્ટને એ સત્તા છે. કોઈ વ્યક્તિએ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં વોટ આપ્યો, એ વોટ માનો કે ઇનવેલિડ છે, એને લઈ અને જો એને પડકારવું હોય કે આ વોટ વેલિડ હતો, ઇનવેલિડ હતો વગેરે, તો એને ધ્યાને રાખી સુપ્રીમ કોર્ટ સોલ્યુશન કરશે, નહીં કે ચૂંટણી પંચ. કેન્દ્રીય ચૂંટણી પંચને સત્તા નથી, સુપ્રીમ કોર્ટને સત્તા છે. ત્યાર પછી ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ વટહુકમ અમલમાં હોઈ શકે ક્યાં સુધી? સંસદ ફરી મળે ત્યારથી મહત્તમ 6 અઠવાડિયા માટે. તો યસ, અહીં આગળ જે રાઈટ આન્સર આવશે એ હશે. વટહુકમને આપણે ઇંગ્લિશમાં ઓર્ડિનન્સ કહીએ. રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડે છે અનુચ્છેદ નંબર 1, 2 ને 3, મતલબ અનુચ્છેદ 123 અંતર્ગત વટહુકમ બહાર પાડે છે. જ્યારે રાજ્યપાલ રાજ્ય યાદીના વિષય ઉપર 213 અંતર્ગત વટહુકમ બહાર પાડે છે. અહીંયા એકડો બગડો, અહીંયા બગડો એકડો ઉલટ સુલટ કરી દેવાનું. તો 123 પ્રમાણે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડશે, 213 મુજબ રાજ્યપાલ વટહુકમ બહાર પાડશે. વટહુકમ એવી કન્ડિશનમાં બહાર પાડવામાં આવે છે કે જે સમયે સંસદનું સત્ર શરૂ ન હોય એ સમયે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડશે. વટહુકમનો મતલબ થશે ટેમ્પરરી એક પ્રકારનો કાયદો છે, અને જ્યાં સુધી સંસદનું નવું સત્ર ન યોજાય, જ્યાં સુધીને પસાર ન કરે, ત્યાં સુધી કામચલાઉ ધોરણે તાત્કાલિક પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતના મંત્રી પરિષદની ભલામણથી વટહુકમ બહાર પાડશે. આ વટહુકમને કેટલા ટાઈમમાં મંજૂરી દેવાની છે? તો પહેલી કન્ડિશન એ છે કે સંસદનું નવું સત્ર યોજાય ત્યારથી 6 અઠવાડિયામાં, યાદ રાખવાનું છે 6 મહિના નહીં, 6 અઠવાડિયામાં એને પરમિશન સંસદના બંને ગૃહ તરફથી મળવી જોઈએ. અને બીજો નિયમ એક એ રહેલો છે કે જે તારીખથી વટહુકમ બહાર પડે છે ત્યારથી મહત્તમ 6 મહિના માટે વટહુકમ વેલિડ રહેશે. તો બે કન્ડિશન છે. પહેલી કન્ડિશન છે કે જે સમયે વટહુકમ બહાર પડે છે ત્યારથી મહત્તમ 6 મહિના માટે એ વેલિડ રહેશે. અને બીજો નિયમ યાદ રાખવાનો કે એને સંસદની પરમિશન કેટલા ટાઈમમાં દેવાની? નવું સંસદનું સત્ર યોજાય એના 6 અઠવાડિયામાં પરમિશન દેવાની. તો રાઈટ આન્સર અહીંયા આગળ આવશે એ સંસદ ફરી મળે ત્યારે 6 અઠવાડિયામાં. ત્યાર પછી નીચેનામાંથી કોણ કેન્દ્રીય મંત્રીઓને ખાતાની ફાળવણી કરે છે? કેન્દ્રીય મંત્રીઓને ખાતાની ફાળવણી કરે છે રાષ્ટ્રપતિ. ખાસ યાદ રાખજો કે ભાવુક બની વડાપ્રધાન ટીક નહીં કરશો. હા, વડાપ્રધાન પડદાની પાછળ ડિસાઈડ કરે છે કે નિર્મલા સીતારમન નાણામંત્રી રહેશે, ત્યાર પછી ગૃહમંત્રી અમિત શાહ રહેશે, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ રહેશે, સ્વાસ્થ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા રહેશે. એ ડિસાઈડ કરશે. એસ જયશંકર વિદેશ મંત્રી રહેશે, ડિસાઈડ કરશે વડાપ્રધાન, પરંતુ એને નિમણૂક કોણ કરે છે? નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. તો અહીંયા ખાસ કરીને ભૂલ નહીં કરશો કે વડાપ્રધાન ખાતાની ફાળવણી કરે. ઓન પેપર બંધારણમાં લખવામાં આવ્યું છે કે રાષ્ટ્રપતિ દ્વારા અલગ અલગ મંત્રીઓને નિમણૂક આપવામાં આવશે. તો ખાતાની ફાળવણી રાષ્ટ્રપતિ કરે છે એવું આપણે કહી શકીએ, નહીં કે વડાપ્રધાન. પોતાની ફરજો બજાવવા માટે એટર્ની જનરલને સુનાવણીનો હક છે. કઈ જગ્યાએ સુનાવણીનો હક છે? એટર્ની જનરલ એક એવો નાનકડો મજાનો ટચુકડો ટોપિક રહેલો છે કે જેમાંથી ખૂબ બધા ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે. એક ક્વેશ્ચન તો કેવો ઘસાઈ ગયેલો છે કે એટર્ની જનરલનો કાર્યકાળ ક્યાં સુધીનો હોય છે?
રાષ્ટ્રપતિ ઈચ્છે ત્યાં સુધી એટર્ની જનરલ કામ કરે છે. તો આ કેટલો ઘસાઈ ગયેલો ક્વેશ્ચન છે. અહીંયા આગળ શું પૂછ્યું કે એટર્ની જનરલ કઈ જગ્યાએ સુનાવણી કરી શકે? માત્ર ઉચ્ચતમ ન્યાયાલયમાં? તો ભાઈ હાઈકોર્ટમાં કોણ જશે? માત્ર ઉચ્ચ અને ઉચ્ચતમ ન્યાયાલયમાં, કેન્દ્રીય ટ્રિબ્યુનલ, ઉચ્ચ ન્યાયાલય અને ઉચ્ચતમ ન્યાયાલયમાં, કે ભારતના રાજ્ય ક્ષેત્રમાંના તમામ ન્યાયાલયમાં? તો આ તમામ વિદ્યાર્થીઓ જે તૈયારી કરતા હોય એને ખ્યાલ જ હોય છે કે ભારતની સરહદમાં આવેલી કોઈ પણ અદાલત હોય, ટ્રિબ્યુનલ હોય, ત્યાં આગળ એટર્ની જનરલ કેન્દ્ર સરકારનો પક્ષ મૂકવા માટે જઈ શકે. ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 76 અંતર્ગત એટર્ની જનરલનો હોદ્દો આપવામાં આવ્યો, જે કેન્દ્ર સરકારના વકીલ હોય છે. સુપ્રીમ કોર્ટમાં જજ બનવા જેટલી લાયકાત ધરાવનાર વ્યક્તિ એટર્ની જનરલ બની શકે. ત્યાર પછી આગળ વધીએ ક્વેશ્ચન નંબર 12, અને જેમાં પૂછવામાં આવે છે કે નીચેનામાંથી કોણ ભારતના નિયંત્રક મહાલેખા પરીક્ષકના અહેવાલની ચકાસણી કરે છે અને પછી અહેવાલ લોકસભામાં રજૂ થાય છે? નાણાં મંત્રાલય, જાહેર હિસાબ સમિતિ, રિઝર્વ બેંકના ગવર્નર, અંદાજ સમિતિ. તો અહીં આગળ રાઈટ આન્સર આવશે જાહેર હિસાબ સમિતિ. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, જેનું પદ ભારતીય બંધારણના અનુચ્છેદ 148 આપવામાં આવેલું છે, એ કેન્દ્ર સરકારના તેમજ રાજ્ય સરકારના વિવિધ પ્રકારના ડિપાર્ટમેન્ટ, મંત્રાલય, સંસ્થાઓના હિસાબોની ચકાસણી કરે, રિપોર્ટ તૈયાર કરે. કેન્દ્ર સરકાર સંબંધી રિપોર્ટ રાષ્ટ્રપતિને આપે, રાજ્ય સરકાર સંબંધી રિપોર્ટ રાજ્યપાલને આપે, રાષ્ટ્રપતિ અને સંસદમાં મુકાવે અને રાજ્યપાલ અને વિધાનમંડળમાં મુકાવે. હવે સંસદની અંદર અલગ અલગ સમિતિ હોય છે, જેમ કે એક સમિતિ હોય છે જાહેર હિસાબ સમિતિ, જે કેગના અહેવાલો જે હોય એની ઉપર કામ કરે છે. ત્યાર પછી જે સારાંશ હોય એ લોકસભાને આપે છે, સંસદને આપે છે. તો રાઈટ આન્સર આવશે જાહેર હિસાબ સમિતિ. ત્યાર પછી સંવિધાન મુજબ નીચેનામાંથી કયું ખોટું વિધાન છે? અહીંયા આગળ બરોબર યાદ રાખો, આપણને પૂછે છે ખોટું વિધાન કયું રહેલું છે. જ્યારે આ પ્રકારના ક્વેશ્ચન હોય છે તો એ સમયે તમારે વિધાનની અંદર જ સાચું ખોટું પહેલા કરી દેવાનું, ત્યાર પછી જે જવાબ માંગ્યો હોય આપણે કરી દેવાનો. તો પેપરની અંદર તમે આમાં સાચું ખોટું પહેલા કરી દેશો, ડાયરેક્ટ OMR ની અંદર ઘૂંટશો નહીં. અહીંયા પૂછ્યું ખોટું વિધાન કયું છે? આપણને 4 વિધાન આપ્યા. પહેલું વિધાન શું કહે છે? રાજ્યપાલના હોદ્દાની મુદત સામાન્ય રીતે 5 વર્ષની હોય છે, પરંતુ તે અગાઉ સમાપ્ત થઈ શકે. તો એ સાચી વાત છે, એ રાઈટ વાત છે કે રાજ્યપાલના હોદ્દાની મુદત સામાન્ય રીતે 5 વર્ષ હોય છે. અનુચ્છેદ નંબર 156 લખવામાં આવ્યું છે, પરંતુ એને રાષ્ટ્રપતિ વધઘટ કરી શકે. ત્યાર પછી રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલને કયા આધાર પર હટાવી શકાય તે જોગવાઈ સંવિધાનમાં નિર્ધારિત નથી. એ પણ રાઈટ વાત છે. રાષ્ટ્રપતિ જ્યારે રાજ્યપાલને પદ ઉપરથી દૂર કરે છે તો રીઝન આપવાની જરૂરિયાત નથી, મતલબ કારણ તે દર્શાવવું જરૂરી નથી. કોઈ વ્યક્તિ એકથી વધુ વખત રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં કોઈ પ્રતિબંધ નથી. તો એ પણ સાચી વાત છે, મતલબ કે કોઈ વ્યક્તિ એકથી વધુ વખત રાજ્યપાલ તરીકે નિયુક્ત થઈ શકે છે, કોઈ પ્રતિબંધ નથી. રાજ્યપાલના રાજદ્વારી અને લશ્કરી કાર્યો સંબંધિત રાજ્ય પૂરતા મર્યાદિત છે. તો સાહેબ અહીંયા આગળ એક નાનકડો શબ્દ વાપરવામાં આવ્યો જેને લખ્યું છે લશ્કરી. તો લશ્કરી સત્તા રાજ્યપાલની પાસે ન હોય, લશ્કરી સત્તા કોની પાસે હશે? રાષ્ટ્રપતિની પાસે હશે. તો અહીંયા આગળ આ એક વિધાન આપણું ખોટું સાબિત થયું. અહીંયા પૂછ્યું ખોટું વિધાન કયું છે, અને એટલા માટે આપણો રાઈટ આન્સર આવશે ડી. આ ડી ખોટું છે પણ આપણા માટે સાચું છે. ત્યાર પછી 73મા બંધારણીય સુધારાના સંબંધમાં નીચેનાનો વિચાર કરો. ચાલો, 73મો બંધારણીય સુધારો એટલે પંચાયતી રાજ સાથે સંબંધિત. એના માટે પેલા વિચાર કરવાનો છે. 4 સ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા પૂરી પાડવી? તો કે ના સાહેબ, 3 સ્તરીય પંચાયતી રાજની વ્યવસ્થા હતી, પરંતુ 20 લાખથી ઓછી વસ્તી ધરાવતા રાજ્ય હોય ત્યાં આગળ દ્વિસ્તરીય, 20 લાખથી વધુ વસ્તી ધરાવતા હોય ત્યાં આગળ ત્રિસ્તરીય પંચાયતી રાજની વ્યવસ્થા. 5 વર્ષની ખાતરીપૂર્વકની અવધિ? યસ. પંચાયતોને સત્તાની સોંપણી કેન્દ્ર સરકાર કરે? ના, રાજ્ય સરકાર કરે. ગ્રામ સભા એ પંચાયતી રાજ વ્યવસ્થાનો પાયો છે? રાઈટ. તો અહીં આગળ 2 વિધાન સાચા છે, મતલબ બીજું અને ચોથું. તો બીજું અને ચોથું આપણને કઈ જગ્યાએ દેખાય છે? તો 1, 2, 3, 2 અને 4. તો અહીં આગળ આપણને દેખાય છે. આપણો રાઈટ આન્સર આવશે સી. અહીં આગળ લખ્યું છે કે નીચેનાનો વિચાર કરો. ત્યાર પછી આપણને પૂછ્યું નથી કે સાચું ખોટું, એવા કોઈ સ્પષ્ટ મેન્શન કરેલું નથી. તો અહીં આગળ આપણે એવું ધારી લીધું છે કે આપણને સાચા વિધાન જે છે એ પૂછેલા છે. તો આપણો જે રાઈટ આન્સર આવશે એ છે 2 અને 4. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 15. અને હા, એ ક્વેશ્ચનની અંદર ભૂલ એ કહેવાય કે સાચું વિધાન અથવા ખોટું વિધાન એ મેન્શન કરવું જોઈએ, એમાં મેન્શન કરેલું નહોતું. પંચાયતી રાજના 73મા બંધારણીય સુધારા મુજબ ગામને કોણ વ્યાખ્યાયિત કરે છે? આ જ્યારે સવાલ પૂછવામાં આવ્યો, જીપીએસસીમાં પૂછાયેલો સવાલ છે,
તો એ સમયે ઘણા ઘણાએ ટીક કરી દીધું હતું કે કલેક્ટર ડિસાઇડ કરે છે, કલેક્ટર ડિફાઇન કરે છે. ના ભાઈ, કલેક્ટર એ ગામડાને વ્યાખ્યાયિત ન કરે, મતલબ કે નવા ગામડાને મંજૂરી ન આપે, કોઈ ગામ તરીકે એને સ્થાપિત ન કરે. એ કોણ સ્થાપિત કરી શકે? એ રાજ્યપાલ સ્થાપિત કરી શકે. કેમ કે તમે જ્યારે અનુચ્છેદ નંબર 243 વાંચશો તો 243માં ગામની વ્યાખ્યા લખેલી છે. ગામની વ્યાખ્યા એ રીતે લખેલી છે કે રાજ્યપાલ નોટિફિકેશન દ્વારા જેને બહાર પાડે એને ગામ કહેવામાં આવશે. તો રાજ્યપાલ એ આપણો રાઈટ આન્સર આવશે. તો 73માં બંધારણીય સુધારાની એક કલમ છે 243, જેમાં ગામડાને વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે અને વ્યાખ્યાયિત કરશે રાજ્યપાલ. ત્યાર પછી ભારતની સંસદ શેષ સત્તાનો ઉપયોગ ક્યારે કરી શકે? શેષ સત્તા, જેને રેસિડ્યુઅલ પાવર આપણે કહી શકીએ. તમને સૌને ખ્યાલ છે કે 3 પ્રકારની યાદી આપવામાં આવી છે ભારતીય બંધારણના પરિશિષ્ટ નંબર 7માં. 3 પ્રકારની યાદી છે. એકને આપણે કહીએ છીએ કેન્દ્ર યાદી, ત્યાર પછી એકને આપણે કહીએ રાજ્ય યાદી, ત્યાર પછી એકને આપણે કહીએ છીએ સંયુક્ત યાદી. આ 3 પ્રકારની યાદીઓ રહેલી છે. કેન્દ્ર યાદીમાં 100 જેટલા વિષય છે જે ખૂબ અતિ મહત્વના અને નેશનલ ઇન્ટરેસ્ટના જે વિષયો હોય છે કેન્દ્ર યાદીને સોંપ્યા, જેની ઉપર સંસદ કાયદો બનાવી શકે. તો એવા કેટલા વિષયો સોંપ્યા છે મિત્રો? તો 100 જેટલા વિષયો સોંપેલા છે. રાજ્ય યાદીના વિષયો, મતલબ કે જેની ઉપર વિધાનસભા, વિધાનમંડળ કાયદો બનાવી શકે, એવા 61 જેટલા વિષય છે. સંયુક્ત યાદી એની સંસદ પણ બનાવી શકે, રાજ્યનું વિધાનમંડળ પણ બનાવી શકે. જેમ કે લગ્ન હોય, તોલમાપ હોય, ત્યાર પછી વન હોય, પછી જે વન્યજીવનું સંરક્ષણ હોય, તો આ બધા જે વિષયો છે, શિક્ષણ છે, બધા સંયુક્ત યાદીના વિષયો છે. એવા વિષયોની સંખ્યા કેટલી છે? એવા વિષયોની સંખ્યા 52 છે. હવે આમાં વિષયોની સ્પષ્ટીકરણ તો કરી દીધું છે, જેથી કરીને કોઈ આગળ જતા કેન્દ્ર અને રાજ્યની વચ્ચે કન્ફ્યુઝન ન થાય, કોઈ કોન્ટ્રોવર્સી ન થાય અથવા કોઈ ડિસ્પ્યુટ ન થાય. પરંતુ માની લો કે આગળ જતા કોઈ એવી મેટર આવે છે કે જેને કોઈ જગ્યાએ મેન્શન નથી કરેલી, નથી કેન્દ્રમાં નથી રાજ્યમાં, કોઈ નવીન પ્રકારનો વિષય આવ્યો છે જે હજુ સુધી આપણે લખેલો નથી, તો આવા વિષય ઉપર કાયદો કોણ બનાવશે? આવા વિષય ઉપર કેન્દ્ર સરકાર કાયદો બનાવશે, જેને કહેવાય શેષ સત્તા. મતલબ કે જે વધ્યું ઘટ્યું છે, જેને કોઈ જગ્યાએ લખ્યું નથી, એની ઉપર કેન્દ્ર સરકાર કાયદો બનાવશે. તો આવી જે રેસિડ્યુઅલ પાવર હોય, શેષ સત્તા હોય, એનો ઉપયોગ દરેક વખતે કરી શકાય. ઘણા વિદ્યાર્થીઓમાં ટીક માર્યું કે સાહેબ જ્યારે કટોકટી હોય ને ત્યારે કેન્દ્ર સરકાર રાજ્યના વિષય ઉપર એ કાયદાઓ બનાવે. તો અહીંયા રાજ્ય યાદીના વિષય નથી પૂછ્યું, અહીંયા પૂછ્યું શેષ સત્તા. તો શેષ સત્તાનો ઉપયોગ ગમે ત્યારે દરેક વખતે કરી શકે. ત્યાર પછી આપણી પાસે જે ક્વેશ્ચન છે થોડો મસ્ત મોટો છે. મૂળભૂત ફરજો માટેના વિધાનો નીચે દર્શાવેલ છે, તેનું મૂલ્યાંકન કરો. અને ત્યાર પછી સાચા જવાબ કયા છે એ આપણે પૂછવાના, સાચા વિધાન કયા છે આપણે કહેવાના છે. સૌથી પહેલું જે સ્ટેટમેન્ટ છે શું કહે છે કે 1976ના 42માં સુધારા અધિનિયમે ભારતીય બંધારણમાં 10 મૂળભૂત ફરજો ઉમેરી અને બાદમાં 86માં સુધારા અધિનિયમ 2002 થી આ યાદીમાં 11મી મૂળભૂત ફરજ ઉમેરાઈ. તો પહેલું વિધાન એકદમ 100% રાઈટ છે. ભારતીય બંધારણના અમલ સમયે મૂળભૂત ફરજો નહોતી. સ્વર્ણસિંહની એક સમિતિ હતી અને એ સમિતિએ ભલામણ કરી, જેની ભલામણના આધારે 1976માં 42માં સુધારા દ્વારા, જેને આપણે લઘુ બંધારણ કહીએ છીએ, 42માં સુધારા દ્વારા 10 જેટલી ફરજ ઉમેરી. આગળ જતા 86માં સુધારો 2002 કરી અને 11મી ફરજ દરેક માતા પિતા કે વાલીની એમના 6 થી 14 વર્ષના સંતાનને ભણાવવાની ફરજ છે એ એડ કરવામાં આવી. તો પહેલું વિધાન રાઈટ છે. 1976માં સ્વર્ણસિંહ સમિતિએ મૂળભૂત ફરજોની ભલામણ કરી, જેની જરૂરિયાત 1975-77ની આંતરિક કટોકટી દરમિયાન અનુભવાઈ હતી. તો બીજું વિધાન પણ 100% રાઈટ છે. ઇન્દિરા ગાંધીનો સમયગાળો હતો 25 જૂન 1975 થી લઈ 21 માર્ચ 1977 સુધી દેશમાં આંતરિક અશાંતિના બહાના હેઠળ ઇન્દિરા ગાંધીએ કટોકટી લગાડી, જે કટોકટીને આપણે આઝાદી પછીની ગુલામી તરીકે ઓળખીએ છીએ. અને આ કટોકટી દરમિયાન એવી જરૂરિયાત અનુભવાણી કે મૂળભૂત ફરજ દેશમાં હોવી જોઈએ. ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિ વિરોધ પ્રદર્શન માટે આવી જાય એ યોગ્ય બાબત દેશ માટે નથી. તો મૂળભૂત ફરજની જરૂરિયાત લાગી, એડ કરાવડાવી. મૂળભૂત ફરજો ભારતીય બંધારણના ભાગ 4ક હેઠળ અનુચ્છેદ 51ક સાથે સંબંધિત છે. મૂળભૂત ફરજોને 2 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે, નૈતિક ફરજ છે અને બીજું લખેલું છે નાગરિક ફરજ. તો આ પ્રકારની કોઈ સ્પષ્ટતા કરવામાં આવેલી નથી. ભારતીય બંધારણમાં જે ફરજો એડ કરવામાં આવી એમાં કોઈ ક્લાસિફિકેશન નથી, કોઈ વર્ગીકરણ નથી, કોઈ ભાગ પાડ્યા નથી. અને એટલા માટે ચોથું જે રહેલું છે એને આપણે કેન્સલ રાખીએ, મતલબ ખોટું રાખીએ. આ પ્રકારનું ક્લાસિફિકેશન કરી શકાતું હોય છે, પરંતુ ભારતીય બંધારણમાં કોઈ જગ્યાએ કરેલું નથી.
તો 1, 2 અને 3 એ સાચા વિધાન છે. તો આપણો રાઈટ આન્સર આવશે એ 1, 2, 3 વિધાન સાચા છે. ત્યાર પછી ખૂબ સરસ ક્વેશ્ચન પૂછી નાખ્યો. વર્તમાન લોકસભા ખાલી જગ્યા છે. વર્તમાન લોકસભા 17મી લોકસભા અત્યારે કાર્યરત છે. અને જો આપણે ગુજરાત વિધાનસભા વિશે પૂછવામાં આવે તો અત્યારે હાલમાં વિધાનસભા કેટલામી શરૂ છે? તો વિધાનસભા અત્યારે હાલમાં 15મી શરૂ છે. 17મી લોકસભા જે અત્યારે કાર્યરત છે એની ચૂંટણી 2019માં થઈ હતી. 2024 સુધી સામાન્ય રીતે કામ કરશે. 2024માં લોકસભાની જે ચૂંટણી આવશે એ 18મી લોકસભાની ચૂંટણી આવશે. ત્યાર પછી ઉચ્ચ ન્યાયાલયના ન્યાયમૂર્તિનું પેન્શન, ઉચ્ચ ન્યાયાલય યાની જેને આપણે કહીએ છીએ હાઈકોર્ટ, હાઈકોર્ટના ન્યાયાધીશનું પેન્શન કઈ જગ્યાએથી લેવામાં આવે છે? તો ઉચ્ચ ન્યાયાલય, હાઈકોર્ટ, વડી અદાલતના ન્યાયાધીશ જ્યાં સુધી કામ કરે છે, જજ જ્યાં સુધી કામ કરે ત્યાં સુધી એમનો પગાર કરશે જે તે રાજ્ય સરકાર. જે જગ્યાએ કામ કરે છે એની રાજ્ય સરકાર એનો પગાર કરશે. જેમ કે અત્યારે ગુજરાતની અંદર જે હાઈકોર્ટના જજ કામ કરે છે, આપણે એ યાદ રાખવું જોઈએ કે આગામી પરીક્ષાની અંદર એ નામ પૂછાશે. ગુજરાત હાઈકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય જજ તેનું નામ છે સોનિયા ગોકાણી. આનું નામ આગામી ક્લાસ 3 ની અંદર પરીક્ષામાં પૂછાવું જોઈએ. આ સોનિયા ગોકાણી અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં જજ તરીકે કામ કરે છે. એમનો પગાર કોણ કરશે? રાજ્ય સરકાર કરશે. પરંતુ જ્યારે રિટાયર્ડ થઈ જશે ત્યારે એમનું પેન્શન કોણ આપશે? પેન્શન આપશે કેન્દ્ર સરકાર. કેમ કે જે હાઈકોર્ટમાં જજ તરીકે કામ કરે છે એ સળંગ આજીવન એમણે એ જ રાજ્ય માટે કામ નથી કરેલું હતું. થોડી વાર કર્ણાટકમાં હોય, થોડી વાર આંધ્રપ્રદેશમાં હોય, થોડી વાર મહારાષ્ટ્રમાં હોય, એની ટ્રાન્સફર થયા કરતી હોય. અને એટલા માટે રિટાયર્ડ થયા પછી કયું રાજ્યને પેન્શન આપશે એ એક વિવાદનો વિષય છે. અને એટલા માટે જ્યાં સુધી હાઈકોર્ટના જજ કામ કરે છે ત્યાં સુધી એનો પગાર કોણ કરશે? રાજ્ય સરકાર. રિટાયર્ડ થઈ ગયા એનું પેન્શન કોણ આપશે? કેન્દ્ર સરકાર આપશે. તો આ વિગત આપણે યાદ રાખીએ કે પેન્શન જે રહેલું છે એ ભારતના એકત્રિત ફંડમાંથી, તો હા, ભારતના એકત્રિત ફંડ જેને આપણે કહીએ સંચિત નિધિ, જેને આપણે કહીએ કોન્સોલિડેટેડ ફંડ. રાજ્યસભાના ખાલી જગ્યા સભ્યો છે, રાજ્યસભાના ખાલી જગ્યા સભ્યો છે સાર્વત્રિક પુખ્ત મતાધિકારના આધારે લોકો દ્વારા સીધા ચૂંટાયેલા? તો કે ના, એ ખોટી વાત છે. રાજ્ય વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટાયેલા? તો હા, એ સાચી વાત છે. રાજ્ય વિધાન પરિષદના સભ્યો દ્વારા ચૂંટાયેલા? ના, એ ખોટી વાત છે. રાજ્ય વિધાન પરિષદ અને વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટાયેલા, એ પણ ખોટી વાત છે. ખાસ યાદ રાખો કે રાજ્યસભાની અંદર જે અત્યારે હાલમાં ટોટલ 245 સભ્યો છે, રાજ્યસભામાં જે 245 સભ્યો છે એમાંથી 233 સભ્યો એવા રહેલા છે કે જે પરોક્ષ રીતે ચૂંટાયેલા હોય છે. જ્યારે 12 જેટલા સભ્યો આપણી જેવા નિપુણ વ્યક્તિ હોય છે, રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક પામેલા. આ 233 જે સભ્યો હોય એ અલગ અલગ રાજ્યની વિધાનસભા દ્વારા ચૂંટાઈને એને મોકલવામાં આવતા હોય છે. જેમ કે ગુજરાતમાંથી રાજ્યસભામાં કેટલા જતા હોય છે? તો 11 જણા જતા હોય છે, 11 સભ્યો જતા હોય છે. તો અલગ અલગ રાજ્યમાંથી વિધાનસભા ચૂંટીને મોકલે છે. યાદ અહીંયા આગળ એ રાખવાનું છે કે જે તે રાજ્યની વિધાન પરિષદ ચૂંટીને મોકલતી નથી. કેમ કે વિધાન પરિષદ દરેક રાજ્યમાં તો છે નહીં. માત્ર 6 રાજ્ય એવા છે કે જેને વિધાન પરિષદ છે. બીક લાગે તેમ આવું બિહાર, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ ને ઉત્તર પ્રદેશ. તો બધી જગ્યાએ વિધાન પરિષદ છે નહીં, એટલા માટે વિધાન પરિષદને એમાં ઇન્વોલ્વ કરતા નથી. ત્યાર પછી રાષ્ટ્રપતિ મંત્રી પરિષદના સભ્યને ખાલી જગ્યા બરતરફ કરી શકે પોતાની રીતે? તો કે ના, રાષ્ટ્રપતિ વિવેક બુદ્ધિનો ઉપયોગ બહુ ઓછા કેસમાં કરે છે. વડાપ્રધાનની ભલામણના આધારે, તો હા, આ કંઈક સારું લાગે છે. વડાપ્રધાનની ભલામણના આધારે મંત્રીને જો રાજીનામું દેવડાવવાની ફરજ કરવી હોય તો કરી શકે, એને બરતરફ કરી શકે. નોટા મતદાન વિકલ્પ લાગુ પડે છે કઈ જગ્યાએ એમ પૂછે છે. યાદ રાખો, નોટાનો મતલબ થાય છે નન ઓફ ધી એબોવ. નોટાનો વિકલ્પ ઇન્ટ્રોડ્યુસ કરી દીધો છે, પરંતુ નખ વગરનો વાઘ છે. નોટાની અંદર ગમે એટલા વોટ પડશે એનાથી ચૂંટણી ઉપર કોઈ અસર નહીં થાય. પરંતુ તેમ છતાં અત્યારે જે નોટાનો વિકલ્પ હોય છે કઈ જગ્યાએ હોય છે? જેમાં આપણે પ્રત્યક્ષ રીતે ભાગ લેવા માટે જઈએ એ ચૂંટણીમાં હોય છે. જેમ કે લોકસભાની ચૂંટણીમાં હોય, વિધાનસભાની ચૂંટણીમાં હોય, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હોય છે. પણ હા, રાષ્ટ્રપતિમાં કે ઉપરાષ્ટ્રપતિમાં નોટાનો વિકલ્પ હોતો નથી. તો વિધાનસભાની ચૂંટણીમાં થઈ ગયું, લોકસભાની ચૂંટણી થઈ ગઈ. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિમાં ન હોય, કેમ કે એની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે, એમાં બેલેટ પત્રનો ઉપયોગ થાય છે, એમાં નોટાનો વિકલ્પ નથી. તો રાઈટ આન્સર આવશે 1 અને 2. તો આપણો જવાબ આવી ગયો એ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 23, જેમાં શું લખે છે આપણે સમજીએ. ભારતના ચૂંટણી પંચ સંબંધમાં નીચેના વિધાનો વિચારણામાં લ્યો, અને વિચારણામાં લીધા પછી શું કરવાનું છે? સાચું અથવા સાચા વિધાન પસંદ કરવાના છે. તો ચૂંટણી પંચ સંબંધી જે આપણને વિધાન આપે છે
એ આપણને ઘણી બધી પરીક્ષામાં પૂછવામાં આવેલું છે. જે વિદ્યાર્થીઓ એવા હશે કે જે જીપીએસસી બોર્ડની ડિપાર્ટમેન્ટલ પરીક્ષા દેવાનો ટાર્ગેટ કરતા હોય છે, કોઈ એન્જિનિયરિંગને લગતી હોય છે અથવા તો માનો કે કોઈ મેડિકલને લગતી હોય છે, આવી કોઈ પણ એક્ઝામ જે જીપીએસસી બોર્ડ લેવાનું હોય છે, તેમાં તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની, જે પૂછાયેલા જીપીએસસીના પ્રશ્નો છે જેની વર્લ્ડિન બોક્સ એક બુક પણ તૈયાર કરી છે, અને હા, એમાં એક સારી વાત એ છે કે એમાં કેટેગરી પ્રમાણે છે, એમાં ટોપિક પ્રમાણે છે. બંધારણ હોય તો બંધારણમાં આમુખમાંથી કયા પૂછાણા, જીપીએસસી માત્ર જીપીએસસી બોર્ડની પરીક્ષાઓમાં એ તમે બુક એક વખત કરી જશો તો મને લાગે છે કે તમને જીએસની અંદર વાંધો નહીં આવે. જે ડિપાર્ટમેન્ટલ પરીક્ષાઓ જીપીએસસી બોર્ડની આપે છે એમાં મારો એક્સપિરિયન્સ છે કે પૂછાયેલા પ્રશ્નની બુક તમે કરી જશો તો એમાં મહદઅંશે રિપીટેશન છે, તો એ તમને બુક ખૂબ સારી ઉપયોગી સાબિત થશે. તો અહીંયા આગળ જે આપણને ચૂંટણી પંચ વિશે પૂછે છે, આ બધા ઘસાઈ ગયેલા સવાલ છે. હું તમને એમ સમજાવું છું કે આ બધા વિધાનો જે અહીંયા આપેલા છે એ કોઈ નવા વિધાનો નથી, અગાઉની પરીક્ષાઓ પૂછાયેલા છે. તો આપણે એક પછી એક વિધાનને વાંચીએ, સમજીએ શું પૂછવા માંગે છે. બંધારણમાં ચૂંટણી પંચના સભ્યોની મુદતનો ઉલ્લેખ નથી, તો એ સાચી વાત છે, મુદત એકદમ સ્પષ્ટ રીતે લખેલી નથી. હા, આપણને ખ્યાલ છે ને કે ચૂંટણી પંચના કમિશનર ક્યાં સુધી કામ કરે, તો કે 6 વર્ષ માટે અથવા તો 65 વર્ષની ઉંમર સુધી. તો એ આપણને ખ્યાલ છે, પણ ભારતીય બંધારણમાં સ્પષ્ટતા નથી. એમાં લખેલું છે કે સંસદ દ્વારા કાયદો બનાવવામાં આવશે અને કાયદો બનાવી ચૂંટણી પંચના સભ્યોની સેવાની શરતો, મુદત વગેરે ડિસાઇડ કરી શકાશે. તો એ રીતે ડિસાઇડ થયેલું છે, કાયદાના માધ્યમથી, બંધારણમાં લખેલું નથી. બંધારણે નિવૃત્ત થતા ચૂંટણી કમિશનરને સરકાર દ્વારા આગળની કોઈ પણ નિમણૂક પર પ્રતિબંધ મૂક્યો છે? તો ના, આ પ્રકારની કોઈ જોગવાઈ ભારતીય બંધારણમાં નથી. તમે ભારતીય બંધારણમાં અનુચ્છેદ નંબર 324 વાંચશો, જેમાં ચૂંટણી પંચ સંબંધી જોગવાઈ છે, તો એમાં 324માં કોઈ આ પ્રકારની સ્પષ્ટતા કરેલી નથી. તો બીજું વિધાન ખોટું છે. ત્યાર પછી મુખ્ય ચૂંટણી કમિશનર અને અથવા અન્ય 2 ચૂંટણી કમિશનરો વચ્ચે મતભેદના કિસ્સામાં આ બાબતનો નિર્ણય મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા લેવામાં આવે છે. મતલબ કે અત્યારે આપણું જે ભારતીય ચૂંટણી પંચ છે એ 1+2 કમિશનરનું બનેલું છે. એક મુખ્ય કમિશનર છે, બાકીના 2 અન્ય કમિશનર છે, અને એમની વચ્ચે માનો કે કોઈ વાદ અને વિવાદ સર્જાય છે, તો અહીંયા આગળ શું કહે છે કે મુખ્ય ચૂંટણી કમિશનર એનો નિર્ણય આગળ વધશે. તો અહીંયા આગળ આ પ્રકારની કોઈ સ્પષ્ટતા નથી. ખાસ યાદ રાખવાનું છે કે મુખ્ય ચૂંટણી કમિશનર કે અન્ય 2 ચૂંટણી કમિશનર એમને ડિસિઝન લેવાની બાબતમાં એક સમાન રાખ્યા છે. બરાબર, આ ત્રણેયની જે સત્તા છે એ એક સમકક્ષ ગણવામાં આવેલી છે. તો આ જે વિધાન છે એ ખોટું સાબિત થાય છે. હા, એટલી વાત ચોક્કસ છે કે મુખ્ય ચૂંટણી કમિશનરને એ રીતે દૂર કરી શકાય જે રીતે સુપ્રીમ કોર્ટના જજને દૂર કરી શકાય, પણ અન્ય જે 2 કમિશનર છે આને જો પદ ઉપરથી દૂર કરવા હોય તો એના માટે શું લખેલું છે? મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણથી રાષ્ટ્રપતિને દૂર કરી દેશે. દૂર કરવાની બાબતમાં મુખ્ય ચૂંટણી કમિશનર ઉપર આવશે, પરંતુ ડિસિઝન મેકિંગની અંદર ત્રણેયની સત્તા એક સમાન ગણવામાં આવેલી છે. તો અહીંયા આગળ 2 વિધાન ખોટા થઈ ગયા, પહેલું સાચું થઈ ગયું. તો આપણો જે રાઈટ આન્સર આવશે એ શું આવશે? એ આવશે માત્ર 1. ત્યાર પછી સંઘ લોક સેવા આયોગ, ચૂંટણી પંચમાંથી સવાલ પૂછો તો હવે યુપીએસસી માંથી પૂછે છે. સંઘ લોક સેવા આયોગની સ્વતંત્ર કામગીરી માટે નીચેનામાંથી કઈ જોગવાઈઓ છે? સૌથી પહેલું વિધાન છે, અધ્યક્ષને રાષ્ટ્રપતિ દ્વારા ફક્ત સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની જેમ કારણો અને રીત પદ્ધતિ દૂર કરી શકાય. તો એ વાત ખોટી રહેલી છે. સમજીએ હમણાં. સંઘ લોક સેવા આયોગનો સમગ્ર ખર્ચ ભારતના એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવે છે. તો એ પણ સાચી વાત છે. અધ્યક્ષ એટલે યુપીએસસીના અધ્યક્ષ ભારત સરકાર અથવા કોઈ રાજ્ય સરકાર હેઠળ બીજી કોઈ નોકરી માટે પાત્ર ગણાશે નહીં. એ પણ સાચી વાત છે. અહીં આગળ ખાસ તમે યાદ રાખી લ્યો કે સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષને જો દૂર કરવા હોય તો એના માટે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને જે રીતે દૂર કરાય એ રીતે દૂર કરવાની કોઈ વાત નથી. અહીં આગળ એટલું ચોક્કસ લખેલું છે કે યુપીએસસીના અધ્યક્ષને દૂર કરવાના થાય તો સૌથી પહેલા સુપ્રીમ કોર્ટના જજ એની તપાસ કરશે. તપાસના અંતે રાષ્ટ્રપતિને ભલામણ કરશે અને ભલામણના માધ્યમથી રાષ્ટ્રપતિ દૂર કરશે. એવી રીતે નહીં કે સંસદના બંને ગૃહમાંથી ઠરાવ પસાર થાય જે રીતે સુપ્રીમ કોર્ટના જજને દૂર કરે ને એ રીતે કોઈ પ્રક્રિયા કરવાની નથી. તો આગળ ખાસ તમે યાદ રાખી લો કે પહેલું વિધાન ખોટું છે, બાકીના જે બંને વિધાન છે સાચા છે. તો આપણો રાઈટ આન્સર શું આવી શકશે? 2 અને 3. 2 અને 3 અહીં આગળ દેખાય છે સીમાં. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 25, નીચેનામાંથી કઈ સંસ્થાની નિમણૂક સમિતિમાં રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા હોય છે? તો
રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા કઈ જગ્યાએ નિમણૂક પ્રક્રિયામાં હોય છે, આ પ્રકારનો સવાલ પૂછો તો એમાં રાઈટ આન્સર આવે છે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ. તમે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ વિશે જો અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે કે એમાં વડાપ્રધાન હશે, ગૃહમંત્રી હશે, લોકસભાના અધ્યક્ષ હશે, લોકસભાના વિરોધ પક્ષના નેતા હશે, રાજ્યસભાના વિરોધ પક્ષના નેતા હશે. આ બધા ભેગા થઈ સમિતિ બનાવશે, રાષ્ટ્રપતિના નામની ભલામણ કરશે. જે વ્યક્તિના નામની ભલામણ જશે રાષ્ટ્રપતિ એને ભલામણ આપશે, એને નિમણૂક આપશે. રાઈટ આન્સર આવશે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ. જે વ્યક્તિ જીપીએસસી બોર્ડની પરીક્ષાની તૈયારી કરે છે, ક્લાસ 3 માટેની વાત નથી, જીપીએસસી માટેની વાત છે, તો એમણે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ, રાજ્ય માનવાધિકાર આયોગ, રાષ્ટ્રીય સૂચના આયોગ, કેન્દ્રીય સૂચના આયોગ અને રાજ્ય સૂચના આયોગ, એ જ રીતે લોકપાલ, લોકાયુક્ત, સીબીઆઈ, સીવીસી, આ પ્રકારના જે મુદ્દાઓ છે. પછી એક મહિલા આયોગ આવેલું છે, પછી બાળ અધિકાર સંરક્ષણ આયોગ છે. આ પ્રકારના જેટલા આયોગ આપેલા છે એના વિશે બરોબર અભ્યાસ કરી લ્યો. અધ્યક્ષનો કાર્યકાળ કેટલો હશે, ત્યાર પછી કેટલા અધ્યક્ષ સહિતના સભ્ય હશે, કઈ રીતે એની પસંદગી સમિતિ હોય છે, આ પ્રકારના મુદ્દાઓ આપણને પરીક્ષામાં પૂછવામાં આવે છે. ત્યાર પછી ભારતના કાયદા પંચને લઈ અને વિધાનો ધ્યાનમાં લ્યો અને ત્યાર પછી પૂછ્યું છે કે ખોટું અથવા ખોટા વિધાન જે હોય એને પસંદ કરો. તો પરીક્ષાની અંદર આ વાંચવું ખૂબ અગત્યનું છે કે સાચું પૂછ્યું, ખોટું પૂછ્યું, એ ખાસ યાદ રાખવાનું છે. અહીં આગળ આપણને અલગ અલગ 3 વિધાન આપેલા છે, માત્ર 3 વિધાન છે, કોઈ ખોટી માથાકૂટ છે નહીં, માત્ર 3 વિધાન છે. કોન્સ્ટેબલની જેમ 6 વિધાન નથી, તો સારી વાત છે. પહેલું વિધાન એમ કહે છે કે ભારતનું કાયદા પંચ એ ભારત સરકાર દ્વારા સમયાંતરે રચવામાં આવતી એક વૈધાનિક સંસ્થા છે, તો કે ના સાહેબ, એ ખોટી વાત છે. આ વૈધાનિક સંસ્થા નથી. વૈધાનિક સંસ્થા એટલે કે કાયદાકીય સંસ્થા, મતલબ કાયદા પંચ છે એને કેબિનેટ ઠરાવથી બનાવવામાં આવતી સંસ્થા છે. એ કોઈ કાયદામાં ઉલ્લેખિત નથી કે નથી કોઈ બંધારણમાં ઉલ્લેખિત, તો વૈધાનિક સંસ્થા નથી, ખોટી વાત છે. દર 5 વર્ષે કાયદા પંચની પુનઃરચના કરવામાં આવે છે, આ પણ હળાહળ ખોટું છે, કેમ કે 5 વર્ષે ન થાય, 3 વર્ષે સામાન્ય રીતે એની રચના કરવામાં આવતી હોય છે. કાયદા પંચ સ્વયં કાયદામાં સંશોધન હાથ ધરશે અને ભારતમાં પ્રવર્તમાન કાયદાઓની સમીક્ષા કરશે, આ પણ ખોટી વાત છે. એનું કારણ એ છે કે કાયદા પંચ પોતે કાયદામાં સંશોધન નહીં કરે, સરકારને ભલામણ કરશે. સંસદ બેઠી છે યાર, સંસદ સંશોધન કરશે, ફેરફાર કરશે, એમેન્ડમેન્ટ કરશે, કાયદા પંચ થોડી કરશે. તો અહીં આગળ જે 3 વિધાન છે એ ખોટા છે. હવે આપણને પૂછવું છે કે કયા ખોટા વિધાન છે. તો અહીંયા આગળ આપણે યાદ રાખવું પડશે કે 1 2 1 3 2 3 આવું એકેય નથી, કેમ કે 1 2 3 લખ્યું હોત ને તો એ રાઈટ આન્સર આવે કે 1 2 અને 3 હળાહળ ખોટા છે. તો અહીં આગળ રાઈટ આન્સર શું આવશે? ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ઉપરોક્ત પૈકી એક પણ નહીં મતલબ 3 વિકલ્પમાંથી એકે લાગુ પડતો નથી. ત્યાર પછી સમજીએ નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. ચાલો ધ્યાનમાં લઈ લઈએ અને ત્યાર પછી શું પૂછ્યું? ખોટું અથવા ખોટા વિધાનો. ચૂંટણીમાં મત આપવાનો અધિકાર ન તો મૂળભૂત અધિકાર છે કે ન તો સામાન્ય કાયદા હેઠળનો અધિકાર છે. તો અહીંયા જે લખ્યું છે કે ચૂંટણીમાં મત આપવાનો અધિકાર ન તો મૂળભૂત અધિકાર છે કે ન તો સામાન્ય કાયદા હેઠળનો અધિકાર છે, ખોટી વાત છે. કેમ કે મૂળભૂત અધિકાર છે ભાઈ. મૂળભૂત અધિકાર આપણે એ રીતે કહી શકીએ, એક તો અનુચ્છેદ નંબર 19(1) એ અભિવ્યક્તિની છૂટ છે, તો અભિવ્યક્તિ અંતર્ગત મત આપવો એ આપણો અધિકાર બને છે. અને કાયદાકીય પણ આપણે અધિકાર કહી જ શકીએ, કેમ કે આઈપીસી જે લખેલું છે, આઈપીસી ની અંદર જ્યારે ચૂંટણી સંબંધી અધિકારની વાત કરી છે એમાં મત આપવાના અધિકાર વિશેની ચર્ચા છે, તો કાયદાકીય અધિકાર પણ બની શકે. સાથે 326 નંબરમાં લખ્યું છે પુખ્ત વય મતાધિકાર. તો મત આપવાનો અધિકાર થઈ ગયો, પુખ્ત વય મતાધિકાર, તો કેમ ન કહી શકીએ? તો આ વિધાન ખોટું છે. ત્યાર પછી લખ્યું કેદીઓ ટપાલ મતપત્ર દ્વારા જેલમાંથી પોતાનો મત આપી શકે, ખોટી વાત છે. કેદીઓ આ રીતે મત નથી આપી શકતા. હા, કાચા કામના કેદી હોય જેની પર ટ્રાયલ શરૂ હોય એ ચૂંટણી લડી શકે, વોટ ન આપી શકે. થોડું વિચિત્ર લાગે છે, પણ હા એ હકીકત છે. તો બંને વિધાન અહીં આગળ ખોટા છે અને આપણને એ જ પૂછ્યું કે કયું ખોટું છે, કયા ખોટા છે. તો 1 અને 2 બંને ખોટા છે, સી જવાબ આવશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 28 જેમાં લખેલું છે કે ભારતનું બંધારણ નીચેનામાંથી કઈ રીતે રાજ્યના અંગોનું કાર્યાત્મક વિભાજન નક્કી કરે છે? સ્ટેટમેન્ટ ઉપરથી ભલે ખબર ન પડે પણ વિધાન વાંચે તો કંઈક ખ્યાલ આવશે. રાષ્ટ્રપતિ અથવા રાજ્યપાલ તેમના કાર્યાલયની સત્તાઓ અને ફરજોનો ઉપયોગ કર્તવ્ય પાલન માટે કોઈ પણ કોર્ટને જવાબદાર રહેશે નહીં. તો આ સાચી વાત છે. રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ પોતાના કાર્યકાળ દરમિયાન જે કોઈ ડિસિઝન લે છે એને કોઈ પણ પ્રકારની કોર્ટમાં પડકારી શકાય નહીં. એનું કારણ એ હોય છે કે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ પોતે નામમાત્રના પદ છે.
બંધારણીય હોદ્દો છે, સાથે પોતાની જાતે કોઈ ડિસિઝન લેતા નથી. રાષ્ટ્રપતિ વડાપ્રધાન કહેશે એમ કરશે અને મુખ્યમંત્રી કહેશે એમ રાજ્યપાલ કરશે. તો રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ દ્વારા લેવાયેલા ડિસિઝન પોતાના ડિસિઝન નથી હોતા અને એટલા માટે એમણે લેવાયેલા ડિસિઝનને કોઈ કોર્ટમાં પડકારી શકાતા નથી. નંબર 2, સંસદ અથવા વિધાનમંડળની કાર્યવાહીની કાયદેસરતા પર કોઈ પણ પ્રશ્ન ઉઠાવી શકાય નહીં. મતલબ જ્યારે સંસદ કોઈ કામ કરે છે તો એને સુપ્રીમ કોર્ટમાં ન પડકારી શકાય કે વિધાનમંડળ કોઈ કામ કરે એને રાજ્યની કે કોઈ સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય નહીં. અહીંયા આગળ એવો નિયમ બનાવવા માંગે છે, મતલબ એ પ્રકારનો સિદ્ધાંત સ્થાપિત કરવા માંગે છે કે સંસદ પોતાના ક્ષેત્રમાં મહાન હશે અને ન્યાયાલય પોતાના ક્ષેત્રમાં મહાન હશે. તો સંસદ કે વિધાનમંડળની કાર્યવાહીને કોઈ પણ કોર્ટમાં પડકારી ન શકાય. ને એ જ રીતે ન્યાયાધીશને હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોય તે સિવાય સંસદ ન્યાયાધીશના વર્તન અંગે ચર્ચા કરી શકશે નહીં. તો એ પણ સાચી વાત છે. સુપ્રીમ કોર્ટના જજની કામગીરી ઉપર કોઈ દિવસ સંસદમાં કે વિધાનમંડળમાં ચર્ચા નથી થઈ શકતી અને એટલા માટે જજ એકદમ નિશ્ચિંત બની, તટસ્થ બની અને ચુકાદા આપી શકે, નિર્ણય કરી શકે છે. ખાસ યાદ રાખવાનું છે કે જ્યારે એમને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરેલી હોય, જ્યારે એને દૂર કરવાને લગતો ઠરાવ પસાર કરવામાં આવતો હોય ત્યારે ચર્ચા થઈ શકે. તો 3 વિધાન આપ્યા છે, 3 સાચા છે અને સાચા જ પસંદ કરવાના છે. રાઈટ આન્સર આવશે ડી. ત્યાર પછી નીચેના વિધાનો ધ્યાને લ્યો. આ વિધાનવાળા સવાલ એટલે છે કે જીપીસી બોર્ડની પરીક્ષાઓ છે, પરંતુ આગળ જતા વન લાઇનર ક્વેશ્ચન આવે છે. નીચેના વિધાનો ધ્યાને લ્યો અને ત્યાર પછી સાચું અથવા સાચા વિધાન પસંદ કરવાના છે. સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદા ભારતના તમામ રાજ્યોને લાગુ પડે છે? તો કે હા, લાગુ પડી શકે. કોઈ પણ સંજોગોમાં રાજ્યના વિધાનમંડળ દ્વારા બનાવવામાં આવેલા કાયદા રાજ્યની બહાર લાગુ પડતા નથી, એ ખોટી વાત છે. કેટલાક સંજોગોમાં રાજ્ય બનાવેલો કાયદો રાજ્યની બહાર પણ લાગુ થઈ શકે, મતલબ એ કન્ડિશનલ છે, થઈ શકે. પણ અહીંયા શું લખ્યું? કોઈ પણ સંજોગોમાં. તો એ ખોટી વાત છે. અમુક કેટલાક કન્ડિશનમાં લાગુ થતા પણ હોય છે. સંસદના કાયદાઓ વિશ્વના કોઈ પણ ભારતીય નાગરિકો અને તેમની સંપત્તિને લાગુ પડે છે? તો સાચી વાત છે. ભારતે બનાવેલો કાયદો, સંસદ બનાવેલો કાયદો ભારતની બહાર કોઈ ભારતીય નાગરિક છે એમને પણ લાગુ પડે છે. તો આ વિગત આપણે યાદ રાખીએ. 1 અને 3 એ આપણા માટે રાઈટ આન્સર છે. 1 અને 3. ત્યાર પછી વડાપ્રધાન જવાહરલાલ નહેરુના મંત્રીમંડળમાં નાયબ વડાપ્રધાન કોણ હતા? તો નાયબ વડાપ્રધાન હતા સરદાર વલ્લભભાઈ પટેલ. ત્યાર પછી ગણાની સરકાર બને છે 1946માં જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં. તો એ સમયે 2 વ્યક્તિ હોય છે કે જેને વડાપ્રધાન થવાની એ સમય ઈચ્છા હોય છે, મહત્વાકાંક્ષા હોય છે. એક છે સરદાર વલ્લભભાઈ પટેલ, એક છે જવાહરલાલ નહેરુ. 1942માં ગાંધીજીએ સ્પષ્ટતા કરી હતી કે મારો જે રાજકીય વારસદાર હશે નહેરુ હશે. ગાંધીજીએ નહેરુનો પક્ષ લીધો. સરદાર પટેલે કીધું કે નાયબ વડાપ્રધાનથી નીચે કોઈ પદ નહીં લો, યાદ રાખજો. કે એમને કહેવામાં આવ્યું કે પણ નાયબ વડાપ્રધાનનું કોઈ પદ જ ન હોય. સરદાર પટેલે કીધું કે ન હોય તો હું બનીશ. કે તો નાયબ વડાપ્રધાન પદની શરૂઆત કરી હતી સરદાર વલ્લભભાઈ પટેલે. આગળ જતા પદ શરૂ રહ્યું એમ, જેમ કે ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે મોરારજી દેસાઈ નાયબ વડાપ્રધાન હતા. એ જ રીતે જ્યારે સરકાર હતી વીપી સિંહની તો એ સમયે દેવીલાલ નાયબ વડાપ્રધાન હતા. તો પરંપરા એમને શરૂ રહી. પણ સરદાર વલ્લભભાઈ પટેલ એ સમયે ગૃહમંત્રી પણ હતા, હોમ મિનિસ્ટર હતા, સાથે દેશી રજવાડોનો હવાલો પણ સંભાળતા અને સાથે નાયબ વડાપ્રધાન પણ હતા. ત્યાર પછી સ્વતંત્ર ભારતમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? તો એમાં રાઈટ આન્સર આવશે સુચેતા કૃપલાણી. જે.બી. કૃપલાણી, આચાર્ય કૃપલાણીના વાઇફ હતા સુચેતા કૃપલાણી. અને આ વ્યક્તિ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બને છે આગળ જતા. ત્યાર પછી 1 નવેમ્બરના રોજ કેટલા રાજ્યો તેમનો સ્થાપના દિવસ મનાવે છે? તો અહીંયા આગળ આપણને જો વાંચેલું હોય કોઈ જગ્યાએ તો ખ્યાલ આવે કે 8 રાજ્ય એવા છે ભારતની અંદર કે જે 1 નવેમ્બરે પોતાનો સ્થાપના દિવસ મનાવે છે. તમારે એક વખત આ લિસ્ટ જોઈ લેવાનું છે અને લિસ્ટ ન મળે તો ઇન્ટરનેટમાં સર્ચ કરી દો, આખું લિસ્ટ આપેલું છે. અલગ અલગ રાજ્યનો સ્થાપના દિવસ, ફાઉન્ડેશન ડે તમે લખશો, સ્ટેટ્સ એન્ડ ઇટ્સ ફાઉન્ડેશન ડે, તો તમને આખું લિસ્ટ મળી જશે. એમાંથી આ પ્રકારના ક્યારેક સવાલો પૂછાઈ જાય છે. તો 1 નવેમ્બરના દિવસે 8 રાજ્ય પોતાનો સ્થાપના દિવસ મનાવે છે. ત્યાર પછી વળી પાછા વિધાન વાળું એક આપણે સવાલ લઈ લઈએ. 1833ના ચાર્ટર એક્ટ વિશે નીચેના પૈકી કયું વિધાન અથવા વિધાનો સત્ય છે? 1833ના અધિનિયમ અંતર્ગત પૂછ્યું છે. સૌથી પહેલું વાક્ય કે આ અધિનિયમ બ્રિટિશ ભારતના કેન્દ્રીકરણ તરફનું પ્રથમ કદમ હતું. તો યસ, સેન્ટ્રલાઇઝેશન માટેનું પહેલું ફર્સ્ટ સ્ટેપ હતું કે અલગ અલગ પ્રાંતમાં જે ગવર્નર હતા એની સત્તાને લઈ લીધી અને બંગાળના જે ગવર્નર હતા એને બનાવી દીધા ગવર્નર જનરલ. અને વિલિયમ બેન્ટિક એ ભારતના સૌ પ્રથમ ગવર્નર જનરલ બન્યા.
અને ત્યાર પછી અલગ અલગ પ્રાંતમાં રહેલા ગવર્નરની પાસે જે થોડી ઘણી સત્તા હતી એને લઈ લીધી. સેન્ટ્રલાઇઝેશન, કેન્દ્રીકરણ, એનો મતલબ થાય કે એક જગ્યાએથી કેન્દ્રમાંથી ડિસિઝન લેવાશે, પ્રાંતમાંથી ડિસિઝન નહીં લેવાય. તો આ પહેલું વિધાન છે, સાચું છે. આ અધિનિયમે બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ તરીકે નિયુક્ત કર્યા, એ પણ સાચી વાત છે. મુંબઈ અને મદ્રાસના ગવર્નરને વધુ ધારાકીય સત્તા પ્રાપ્ત થઈ. આ તો ખોટી વાત છે. એની પાસે જે થોડી ઘણી હતી એ લઈ લીધી હતી. આ અધિનિયમ હેઠળ મુલકી સેવાના, મતલબ સનદી સેવાના, સિવિલ સર્વિસના મુલકી સેવાના કર્મચારીઓની પસંદગી માટે જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓ દાખલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, એ પણ સાચી વાત છે. મતલબ પ્રયત્ન એ સમય કરેલો હતો. 1854માં લોર્ડ મેકોલેની અધ્યક્ષતામાં જે કમિટી બને છે એનાથી પછી આગળ આખી વાત વધી, પણ 1833માં પ્રયાસ થયો હતો. તો રાઈટ આન્સર આવે છે 1, 2 અને 4 વિધાન. 1, 2 અને 4 વિધાન એ આપણો પહેલો ઓપ્શન છે, એ. ત્યાર પછી નીચેના પૈકી કયા સમુદાયને ભારત બંધારણ સભામાં ત્રીજા ક્રમનું સર્વોચ્ચ પ્રતિનિધિત્વ મળ્યું હતું? એનો અર્થ એ થાય કે વર્ષ 1946માં જ્યારે બંધારણ સભાની અંદર 389 ટોટલ બેઠક હતી, જેમાંથી 296 બેઠક ઉપર પરોક્ષ ચૂંટણી થઈ હતી. 93 બેઠકની ચર્ચા એટલા માટે નથી કારણ કે દેશી રજવાડામાંથી નામાંકન દ્વારા લેવાના હતા. 296 ઉપર જે પરોક્ષ ચૂંટણી થઈ હતી, તો એમાં અલગ અલગ સમુદાયને, હિન્દુને, મુસલમાનને, એ જ રીતે શીખને, ખ્રિસ્તીને, અનુસૂચિત જાતિના લોકોને, અનુસૂચિત જનજાતિના લોકોને જે પ્રતિનિધિત્વ મળ્યું હતું, જે બેઠક મળી હતી, તો એમાં એવું પૂછે છે કે ત્રીજા ક્રમમાં કયા સમુદાયને સૌથી વધારે બેઠક મળી હતી? તો સૌથી વધારે હિન્દુને મળી હતી, 161 જેવી કે 163 જેવી બેઠક હતી. 80 જેટલી બેઠક મુસલમાન લોકોને હતી. ત્યાર પછી 31 બેઠક સાથે અનુસૂચિત જાતિના લોકો હતા. ત્રીજા ક્રમે જે હતા એ હતા અનુસૂચિત જાતિ, એસટી લોકો હતા. જીપીએસસી બોર્ડની પરીક્ષામાં એ જે ટેબલ છે, હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચન, પછી આ રીતે એસસી, એસટી, કયા સમુદાયને કેટલી બેઠક મળી, એમાંથી સવાલો નીકળે છે. ત્યાર પછી ભારતના બંધારણ સંબંધમાં નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે? કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી છે? તો ભાગ નંબર 2 નાગરિકત્વ, સાચી વાત છે. ભાગ નંબર 6 રાજ્ય સરકાર, એ પણ સાચી વાત છે. ભાગ નંબર 10 ને 5 15, 15માં સંઘ રાજ્ય વચ્ચેના સંબંધ, એ ખોટી વાત છે. 15 ની અંદર એ ક્યારે નહીં આવે, ચૂંટણી સંબંધી જોગવાઈ આવશે. ભાગ નંબર 9 થયું અને 9B સહકારી મંડળી, એ સાચી વાત છે. આપણને પૂછ્યું કે કઈ જોડી યોગ્ય રીતે છે, તો પહેલી, બીજી અને ચોથી. પહેલી, બીજી અને ચોથી એટલે આપણો આન્સર આવશે ડી. ત્યાર પછી ભારતના બંધારણમાં લોકશાહીની વિભાવના એટલે કે લોકશાહીની જે વ્યાખ્યા છે વિશેના નીચેના પૈકી કયું વિધાન અથવા વિધાનો સત્ય છે? તો આમુખમાં લોકશાહી શબ્દ માત્ર સામાજિક લોકશાહીની સ્પષ્ટતા કરે છે, આર્થિક લોકશાહી નહીં. તો આ ખોટી વાત છે. ખોટી વાત એટલે છે કારણ કે ડોક્ટર બી આર આંબેડકરે બંધારણ સભાની અંદર ઉભા થઈને કીધું હતું કે ડેમોક્રેસી માત્ર ને માત્ર સામાજિક નહીં હોય, સોશિયલ નહીં હોય, ઇકોનોમિક પણ લિબર્ટી હશે, ડેમોક્રેસી હશે. તો સામાજિકની સાથે આર્થિક લોકશાહીની વાત ડોક્ટર બી આર આંબેડકરે કીધી હતી, એટલે આ વિધાન ખોટું છે, કેમ કે અહીં લખ્યું માત્ર સામાજિક લોકશાહી, એટલા માટે વિધાન ખોટું છે. પરોક્ષ લોકશાહીમાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સર્વોચ્ચ સત્તાનો ઉપયોગ કરે છે, તો વાત સાચી છે. ભારતની અંદર પ્રત્યક્ષ લોકશાહી નથી, ભારતમાં પરોક્ષ લોકશાહી છે. લોકો દ્વારા ચૂંટાયેલા જે વ્યક્તિઓ વિધાનસભામાં જાય, લોકો દ્વારા ચૂંટાયેલી વ્યક્તિ પંચાયતોમાં જાય, લોકો દ્વારા ચૂંટાયેલી વ્યક્તિ લોકસભા, રાજ્યસભામાં જાય. મતલબ રાજ્યસભામાં તો ઇનડાયરેક્ટલી જશે, પણ જશે. તો એ આપણા વતી શાસન કરે છે ને. આપણે તો તૈયારી કરીએ છીએ, આપણે તો બીજી મહેનત મજૂરી કરીએ છીએ, બીજું કામ ધંધો કરીએ છીએ, પણ આપણા દ્વારા ચૂંટાયેલા જે લોકો છે એ સત્તાનો ઉપયોગ કરશે. તો બીજું વિધાન છે એ સાચું છે. તો અહીંયા આગળ પૂછ્યું સત્ય વિધાન કયું, તો આપણો રાઈટ આન્સર આવશે બી. ત્યાર પછી સુપ્રીમ કોર્ટ અંગે નીચેના પૈકી કયું વિધાન અથવા કયા વિધાનો સત્ય છે? સાચું વિધાન પૂછ્યું છે. ભારતની સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયાધીશ અને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત 30 થી વધુ નહીં તેટલા, ખોટી વાત છે. 30 થી વધુ નહીં ભાઈ, 1 + 33 અત્યારે હાલમાં રહેલું છે. 1 મુખ્ય જજ, બાકીના 33 અન્ય જજ. માત્ર નોંધણી થયેલા વકીલ, એડવોકેટ ઓન રેકોર્ડ સુપ્રીમ કોર્ટ સમક્ષ કોઈ પણ બાબત અથવા દસ્તાવેજ દાખલ કરવા માટે હકદાર છે, એ સાચી વાત છે. એડવોકેટ ઓન રેકોર્ડ આપણે એને કહી શકીએ કે જેને એ પરમિશન મળેલી છે કે તમે સુપ્રીમ કોર્ટમાં વકીલાત નામું મૂકી શકો, વકીલાત કરી શકો, કેસ લડી શકો, દસ્તાવેજ રજૂ કરી શકો. કોઈ પણ વકીલ સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ નથી કરી શકતા.
યાદ રાખવાનું છે કે સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરવા માટે, વકીલાત કરવા માટે અલગથી એની પરીક્ષા દેવી પડે છે. અને જે વ્યક્તિ પરીક્ષા પાસ કરશે એમને લાયસન્સ મળશે, જેને કહેવાય એડવોકેટ ઓન રેકોર્ડ આપણે કહી શકીએ. તો બીજું વિધાન સાચું છે. ત્યાર પછી આપણને પૂછે છે શું નીચેના પૈકી કઈ શરતો પરિપૂર્ણ કરી હોય તે વ્યક્તિને ભારતના નિવાસી ડોમિસિલ ગણી શકાય? જે તેનો જન્મ ભારતમાં થયેલો હોય. યસ, જો તેના અથવા તેણીના માતા પિતાનો જન્મ ભારતમાં થયેલો હોય અને લાંબા સમય વસવાટ કરવાનો ઈરાદો હોય, જો તે બંધારણના આરંભની તરત પહેલા ઓછામાં ઓછા 3 વર્ષથી ભારતમાં સામાન્ય રીતે નિવાસી હોય, તો ભારતીય બંધારણના આરંભથી તરત પહેલા ઓછામાં ઓછા 3 વર્ષથી જે ભારતમાં સામાન્ય રીતે વસવાટ કરતા હોય એને ડોમિસિલ ગણી શકાય. તો અહીંયા આગળ જે આપણી પાસે ઓપ્શન આવશે એ 1, 2 અને 3, મતલબ કે જે લાંબા ટાઈમ સુધી ભારતમાં રહેવાનો ઈરાદો ધરાવતા હોય અથવા રહેતા હોય અને ડોમિસિલ આપણે ગણી શકીએ. ડોમિસિલનો મતલબ થાય જે લાંબા ટાઈમથી ભારતમાં વસવાટ કરે છે. ત્યાર પછી મૂળભૂત હકો વિશે નીચેના પૈકી કયું વિધાન અથવા કયા વિધાનો સત્ય છે? મૂળભૂત અધિકાર માટે આપણે પૂછ્યું ભાગ નંબર 3 જે મેગ્ના કાર્ટા તરીકે ઓળખાય છે અને ભારતીય બંધારણનો એવો એક ભાગ કે જેમાંથી સૌથી વધારે પ્રશ્નો અત્યાર સુધી પૂછાયેલા હશે તો એવો ભાગ છે ફંડામેન્ટલ રાઇટ. મૂળભૂત અધિકાર આપણે યાદ રાખવાનું છે કે એને આપણે કહી શકીએ કે જે આપણને મળવાપાત્ર થાય અને જે આપણને રાજ્ય સરકાર મતલબ સરકાર દેવા માટે બંધાયેલી છે. સરકાર યાની કેન્દ્ર પણ હોઈ શકે, રાજ્ય પણ હોઈ શકે. તો સરકાર આપણને દેવા માટે બંધાયેલી હોય એને આપણે કહીએ મૂળભૂત અધિકાર. સૌથી પહેલું વાક્ય, મૂળભૂત હકો એ નિરંકુશ નહીં પરંતુ મર્યાદિત છે, તો એ સાચી વાત છે. આપણને અધિકાર જે આપ્યા છે એ એવા નથી આપ્યા કે જેમાં કોઈ લિમિટ જ ન હોય. લિમિટ બધી જગ્યાએ હશે. જેમ કે આપણને લખ્યું હોય કે દેશના કોઈ પણ ભાગમાં હરવા ફરવાનો અધિકાર, સરકાર એમાં નિયંત્રણ મૂકી શકે, કર્ફ્યુ જાહેર કરી શકે. ત્યાર પછી કોરોના વખતે આપણે જોયું હતું કે જેની અંદર ક્વોરન્ટાઇન કરતા હતા તો એ સમયે હરવા ફરવાનો અધિકાર નહોતો. એ સમયે લોકડાઉન કર્યું હતું, એ સમયે મોર બોલતા હતા, બહાર નીકળતા હતા એના, તો એ સમયે સરકાર શું કરી શકે? નિયંત્રણ મૂકી શકે. તો યાદ રાખો કે એ અનલિમિટેડ નથી, લિમિટેડ છે. ત્યાર પછી તમામ મૂળભૂત હકો એ રાજ્યની આપખુદ કાર્યવાહી સામે સહાય કરતા છે. એ પણ સાચી વાત છે કે સરકાર નિરંકુશ ન બની જાય એના માટે આપણને મૂળભૂત અધિકાર આપ્યા. સાથે એમ પણ લખ્યું કે અધિકાર ન મળે તો આપણે સુપ્રીમ કોર્ટમાં જઈ શકીએ, પડકારી શકીએ. અનુચ્છેદ 32 મુજબ આપણે જઈ શકીએ. આ અધિકારો એ વ્યક્તિગત કાર્યવાહી સામે સહાય કરતા નથી. આ ખોટી વાત છે. વ્યક્તિગત કાર્યવાહી સામે પણ સહાય કરતા છે. જેમ કે આપણને લખવામાં આવ્યું 15 નંબરની અંદર કે માત્ર લિંગ, જાતિ, જ્ઞાતિ, વંશ, જન્મ સ્થળ, ધર્મના આધારે ભેદભાવ સામે રક્ષણ. હવે કોઈ પણ સંસ્થા પ્રાઇવેટ હોય, જાતિ જ્ઞાતિના આધારે જો ભેદભાવ કરે, હોટલમાં ગયા જાતિ જ્ઞાતિના આધારે ભેદભાવ કર્યો તો એની સામે કાર્યવાહી થઈ શકે. અનુચ્છેદ 21 જે જીવન જીવવાનો અધિકાર છે. કોઈ પ્રાઇવેટ વ્યક્તિ માનો કે જીવન જીવવા નથી દેતો તો એ સમય પણ આપણને અધિકાર તો મળે છે. અહીંયા લખ્યું કે વ્યક્તિગત કાર્યવાહી સામે સહાય કરતા નથી, એ તો ખોટી વાત થાય. તો જે રાઈટ આન્સર આવે છે એ આવે છે 1 અને 2 એ સાચા વિધાન છે. તો આપણો જવાબ આવશે બી, 1 અને 2. ત્યાર પછી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રાજ્યસભાના સભ્ય બની શકે તેવી લાયકાત ધરાવતા હોવા જોઈએ. એ સાચી વાત છે. પસંદગી ક્રમ દર્શાવતી ક્રમિક મતની પદ્ધતિ દ્વારા ચૂંટવામાં આવે છે. તેને સપ્રમાણ પ્રતિનિધિત્વ, એકલ સંક્રમણી મત પદ્ધતિ આપણે કહીએ છીએ. માત્ર લોકસભા અને રાજ્યસભાના સભ્યો મત આપી શકે. એ સાચી વાત છે. મતલબ આમાં રાજ્યની વિધાનસભાના ધારાસભ્યોને હેરાન પરેશાન કરવાની જરૂરિયાત નથી. ઉપરોક્ત ત્રણેય અહીંયા આગળ રાઈટ આન્સર આવશે. ફરી પાછું આવ્યું છે ભારતના ચૂંટણી પંચ વિશે નીચેના પૈકી કયું વિધાન અથવા વિધાનો સત્ય છે? ચૂંટણી પંચના સદસ્યોની લાયકાત બંધારણમાં સુસ્પષ્ટ કરવામાં આવી છે. ખોટી વાત છે. લાયકાત અંગે કોઈ જોગવાઈ નથી. સંસદ કાયદો બનાવીને કહેશે એવું લખેલું છે, ભારતીય બંધારણમાં લખ્યું નથી. ચૂંટણી પંચના સદસ્યોની મુદત વિશે બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવેલ નથી. તો આ સાચી વાત છે. નિવૃત્ત થયેલા ચૂંટણી આયુક્તોને સરકાર દ્વારા અન્ય કોઈ વિશેષ નિમણૂક આપવા ઉપર બંધારણે પ્રતિબંધ મૂકેલ છે. તો એવી કોઈ બાબતની સ્પષ્ટતા નથી. તો અહીંયા આગળ જે રાઈટ આન્સર છે કે સત્ય શું રહેલું છે? સત્ય છે બી. ત્યાર પછી કેન્દ્ર સરકાર દ્વારા સરકારી વ્યવહારના સંચાલન માટે કરવેરા તેમજ અન્ય આવક દ્વારા પ્રાપ્ત થતું તમામ મહેસૂલ જે હશે એ કઈ જગ્યાએ જમા થશે? તો તમને એ સામાન્ય ખ્યાલ હોવો જોઈએ કે સરકારને અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટ લઈ આવવા હોય, વિકાસલક્ષી કાર્ય કરવા હોય, કોઈ યોજના લઈ આવી હોય, એના માટે નાણાંની જરૂર પડશે, જેના માટે સરકાર આપણી પાસેથી ટેક્સ ઉઘરાવશે.
અને આ જે ટેક્સથી કલેક્ટ થતું જે આખું ફંડ હોય છે એને આપણે કહીએ કોન્સોલિડેટેડ ફંડ, અને અથવા એને કહેવાય એકીકૃત ભંડોળ, કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, અથવા તો એને કહેવાય એકત્રિત ભંડોળ. ત્યાર પછી ભારતના બંધારણના સ્ત્રોત વિશે નીચેનામાંથી કયું વિધાન અથવા વિધાનો સત્ય છે? અહીં આગળ આપણે રાઈટ આન્સર આપવાનો છે. આમુખમાં સામાજિક, આર્થિક, રાજકીય, ન્યાયની વિચારધારા રશિયામાંથી લેવામાં આવેલી છે, એ વિધાન સાચું છે. રાજ્યસભાની ચૂંટણી વિશેની વિભાવના દક્ષિણ આફ્રિકામાંથી લીધેલી છે, એ વિધાન પણ સાચું છે. રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે થશે એ આપણે દક્ષિણ આફ્રિકામાંથી શીખ્યા છીએ. રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયા થોડી કોમ્પ્લિકેટેડ હોય છે. આપણે માત્ર એટલું ભણી લઈએ કે વિધાનસભાના સભ્યો દ્વારા એને ચૂંટવામાં આવે છે, પણ એવી રીતે ન ચૂંટે કે વિધાનસભાના સભ્યો 182 બેઠા હોય એને પૂછવામાં આવે કે કેટલા હા પાડે છે, ઉચ્ચાંગલી કરી દો, એ રીતે નહીં હોય. એમાં સૂત્રની મદદથી કાઉન્ટ કરવામાં આવશે. રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયાનો આખો એક અલગથી લેક્ચર યુટ્યુબમાં મૂકેલો છે, તો એને સમજવું હોય તો તમે યુટ્યુબનો લેક્ચર જોઈ શકશો. રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ વિશે વિભાવના ઓસ્ટ્રેલિયામાંથી લીધેલી છે, તો આ વિધાન ખોટું છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયા કઈ રીતે થાય, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વોટનું કાઉન્ટિંગ કઈ રીતે થાય, કઈ રીતે એ સૂત્ર હોય વગેરે, એ તમામ બાબતો આપણે આયર્લેન્ડ પાસેથી શીખેલા છીએ. આયર્લેન્ડના બંધારણમાંથી DPSP શીખ્યા. આયર્લેન્ડના બંધારણમાંથી એ પણ શીખ્યા કે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરી શકાય, કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા, શિક્ષણમાંથી. અને એ જ રીતે આપણે શીખ્યા કે રાષ્ટ્રપતિની ચૂંટણીની પદ્ધતિ કયા પ્રકારની હોય, તો આપણે ઓસ્ટ્રેલિયામાંથી નથી શીખ્યા. 1 અને 2, તો આપણો રાઈટ આન્સર આવશે C. ત્યાર પછી ભારતીય બંધારણની કઈ અનુસૂચિને ન્યાયિક સમીક્ષામાંથી મુક્તિ છે? રાઈટ આન્સર આવશે 9. 9મી અનુસૂચિ, 9મું પરિશિષ્ટ, એને ન્યાયિક સમીક્ષામાંથી બાદ રાખેલું છે. એવા જે જમીન સંબંધી કાયદાઓ છે કે જેને 9મી અનુસૂચિ મૂકેલા છે, એ કાયદાઓને સુપ્રીમ કોર્ટમાં ન પડકારી શકાય, આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછી શું કહે છે કે બંધારણ 101મો સુધારો અધિનિયમ 2016 જોગવાઈ કરે છે કે GST કાઉન્સિલનો દરેક નિર્ણય બેઠકમાં હાજર અને મતદાન કરનારા સભ્યોના ભારાંકિત મતના ખાલી જગ્યા કરતા ઓછા ન હોય તેવા બહુમતી દ્વારા લેવામાં આવે છે. મતલબ કે GST કાઉન્સિલની જ્યારે મીટિંગ હશે અને ટેક્સ સંબંધી કોઈ ડિસિઝન લેવો હશે તો એ ડિસિઝન કઈ બહુમતી દ્વારા લઈ શકાય? તો એમાં જવાબ આવે છે કે 75% જો બહુમતી મળે, 75% તો ડિસિઝન લઈ શકાય. GST કાઉન્સિલમાં દરેક રાજ્યમાંથી એક મંત્રીને નોમિનેટ કરી શકાય, મતલબ રાજ્યનું ત્યાં પ્રતિનિધિત્વ હોય છે. GST કાઉન્સિલ માટે 2 નિયમ આપણે યાદ રાખવાના. નિર્ણય પ્રક્રિયા કરતી વખતે જેટલા પણ GSTના સભ્યો હશે એમાંથી 50% મિનિમમ હાજર હોવા જોઈએ. 50% કોરમ કહેવાય કે 50% સભ્યો હાજર હોય તો જ પ્રક્રિયા શરૂ થશે. નંબર 2, જેટલા હાજર હશે એમાંથી 75% સભ્ય જો પરમિશન આપશે, વોટ કરશે, સંમતિ આપશે તો જ નિર્ણય લેવાશે. તો અહીં આગળ જે રાઈટ આન્સર આવશે એ છે 3/4, 75%. ત્યાર પછી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને કયા વર્ષે ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા? વર્ષ 1990માં સન્માનિત કરવામાં આવ્યા. ત્યાર પછી કેટલા સરસ એવા સવાલો છે, મતલબ લુદ્દા જેવા સવાલો છે, ક્લાસ 3માં પૂછાય એ પ્રકારના છે. કોન્સ્ટેબલમાં, ફોરેસ્ટ ગાર્ડમાં કદાચ પૂછી શકે. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો અત્યારે હાલમાં ભારતનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. 1973 થી રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. ઓહો, કયા પ્રકારના સવાલ પૂછ્યા તમે જુઓ. મત આપવાનો અધિકાર કેટલા વર્ષની ઉંમરે મળે છે? ઘણા વિદ્યાર્થીઓ અમને એવું કહેતા હોય છે કે સાહેબ હવે આ પ્રકારના સવાલો ક્યાં પૂછાય છે, હવે તો આવા પૂછાય તેવા પૂછાય છે, પણ આ 2023ના જ સવાલો છે, કોઈ 2014ના સવાલ નથી. તો કયા પ્રકારની પરીક્ષા છે, કયા પ્રકારનું લેવલ છે, કેટલો ટાઈમ છે પેપરની અંદર, એની ઉપર ડિપેન્ડ કરે છે. મત આપવાનો અધિકાર કેટલા વર્ષની ઉંમરે મળે છે? તો હાલમાં 18 વર્ષની ઉંમરે મળે છે. પહેલા 21 વર્ષે હતો. 61 નંબરનો બંધારણીય સુધારો કર્યો અને 21 વર્ષમાંથી ઘટાડી 18 વર્ષ કરી દેવામાં આવ્યું. આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી કયું રહેલું છે? તો આપણા દેશનું રાષ્ટ્રીય પક્ષી મોર રહેલું છે. ભારતમાં સ્થાનિક સ્વરાજની બંધારણીય દરજ્જો ક્યારે પ્રાપ્ત થાય છે? 1947માં, 1950માં, 1992માં, 2002માં. 73 નંબરનો બંધારણીય સુધારો વર્ષ 1992. અને ત્યાર પછી જે નગરપાલિકા અધિનિયમ છે એના માટે 74 નંબરનો સુધારો વર્ષ 1992. PV નરસિંહ રાવની સરકાર હતી અને 24 એપ્રિલ 1993ના દિવસથી પંચાયતી રાજનો દેશભરમાં પ્રારંભ કરવામાં આવ્યો. ત્યાર પછી
ભારતની કાર્યકારી સંસદના અધ્યક્ષ કોણ હતા? કાર્યકારી સંસદનો મતલબ એ થાય છે કે સંસદમાં જે લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે. આની રચના ક્યારે કરવામાં આવી? વર્ષ 1952માં 13 મે 1952 ના દિવસે પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું. 13 મે 1952માં જ્યારે લોકસભા રાજ્યસભાની પ્રથમ બેઠક યોજાણી, પણ એની પહેલા જે બંધારણ સભા કામ કરતી હતી એ બંધારણ સભા કામ ચલાઉ સંસદ હતી. જ્યારે બંધારણ ઘડવા માટે ભેગા થતા ત્યારે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ એના અધ્યક્ષ હતા, અને જ્યારે એ કામ ચલાઉ સંસદ તરીકે કામ કરતી તો એ સમયે ગણેશ વાસુદેવ માવળકર જે હતા એ એના કાર્યકારી અધ્યક્ષ હતા. તો જે રાઈટ આન્સર આવશે એ આવશે સી, ગણેશ વાસુદેવ માવળકર. ત્યાર પછી નીતિ આયોગના અધ્યક્ષ કોણ છે? નીતિ આયોગના અધ્યક્ષ રહેલા હોય છે હોદ્દાની વડાપ્રધાન, તો રાઈટ આન્સર આવશે નરેન્દ્ર મોદી. ત્યાર પછી ગુજરાતમાં કયા પ્રકારના સવાલો છે? મસ્ત મજાના સવાલો છે. ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો છે? તો ગુજરાતમાં લોકસભાની બેઠકો 26 છે. સારું છે, ઓપ્શનમાં 33 જવાબ નથી, નહીતર 2% વિદ્યાર્થી 33 ટીક કરે કે સાહેબ 33 જિલ્લા છે તો બધામાંથી એક જતો હશે. કે લોકસભામાં ગુજરાતની બેઠકો છે 26 અને ગુજરાતમાંથી રાજ્યસભામાં બેઠકો છે 11. ત્યાર પછી નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? સાચું નથી મતલબ ખોટું કયું વિધાન છે? પંચાયતના સભ્યોની પ્રત્યક્ષ ચૂંટણી થાય તો એ વિધાન સાચું છે. સૌથી પહેલા વિધાનમાં જ સાચું ખોટું કરી દો, પછી તમારે ઘૂંટી નાખવાનું છે. પંચાયતના સભ્યોની પ્રત્યક્ષ ચૂંટણી થાય તો કે હા, પંચાયતમાં 3 સ્તરે ગ્રામ, તાલુકા, જિલ્લામાં સભ્યની ચૂંટણી પ્રત્યક્ષ થશે. તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખોની ચૂંટણી પરોક્ષ થાય છે તો કે હા, પંચાયતમાં તાલુકા જિલ્લામાંથી ચૂંટાયેલા જે મેમ્બર્સ હશે પોતાની પ્રથમ બેઠકની અંદર પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કરશે પરોક્ષ રીતે. સરપંચની ચૂંટણી પ્રત્યક્ષ થાય છે તો હા, ગ્રામ પંચાયતના સભ્યો સરપંચને ચૂંટે છે તો કે ના, ગ્રામ પંચાયતના ન ચૂંટે ભાઈ, ગામડાના જે મતદાર હોય ને એ ચૂંટે પ્રત્યક્ષ રીતે. તો અહીંયા પૂછ્યું સાચું નથી, તો રાઈટ આન્સર શું આવશે? ડી. ત્યાર પછી કેટલો સરસ મસ્ત સવાલ પૂછ્યો કે બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? બંધારણ સભાના અધ્યક્ષ જે હતા એ હતા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. ત્યાર પછી ભારતમાં લોકપાલ અને લોકાયુક્ત ખરડો ક્યારે પસાર કરવામાં આવ્યો? લોકપાલ અને લોકાયુક્ત ખરડો વર્ષ 2013માં પસાર કરવામાં આવ્યો. લોકપાલ લોકાયુક્ત અધિનિયમ જેને આપણે કહીએ છીએ, ડોક્ટર મનમોહન સિંહની સરકાર હતી, અણા હજારે આંદોલન હતું, જેણે પ્રેશર કર્યું, લોકપાલ લોકાયુક્ત અધિનિયમ લઈ આવ્યા. ભારતના સૌપ્રથમ જે લોકપાલ બનેલા એનું નામ છે પિનાકી ચંદ્ર ઘોષ, અને અત્યારે હાલમાં કાર્યકારી ઇન્ચાર્જ તરીકે કામ કરે છે એક મોહંતી, પ્રદીપ કુમાર મોહંતી કરીને એક વ્યક્તિ છે, કામ કરે છે. ત્યાર પછી આપણી પાસે પ્રશ્ન એ છે કે ગુજરાતની 15મી વિધાનસભાના અધ્યક્ષ કોણ છે? ગુજરાતની 15મી વિધાનસભાના અધ્યક્ષ રહેલા છે શંકરભાઈ ચૌધરી. આ યોગેશ પટેલ એ પ્રોટેમ સ્પીકર હતા, પ્રથમ બેઠક પૂરતા સ્પીકર હતા. ત્યાર પછી જેઠાભાઈ ભરવાડ છે એ ઉપાધ્યક્ષ રહેલા છે. નીમાબેન આચાર્ય આની પહેલાની જે વિધાનસભા હતી એમાં અધ્યક્ષ હતા. ત્યાર પછી નીચેનામાંથી કઈ સમિતિ ગ્રામ પંચાયતમાં ફરજિયાત સમિતિ હોય છે? સામાજિક, કારોબારી, પાણી, ઉપરોક્ત એ અને બી. તો સામાજિક ન્યાય સમિતિ ફરજિયાત હોય છે, અને આ તો સાહેબ પંચાયતના 3 સ્તરમાં હોય છે, ગામડામાં, તાલુકામાં, જિલ્લામાં. ઝીણાભાઈ દરજી નામના વ્યક્તિએ આ પ્રકારની ભલામણ કરી હતી. કારોબારી સમિતિ ફરજિયાત નથી સાહેબ, પણ હા, પાણી સમિતિ જે હોય ને એ ફરજિયાત સમિતિ હોય છે. તો અહીંયા આગળ પૂછ્યું છે કે કઈ સમિતિ ગ્રામ પંચાયતમાં ફરજિયાત સમિતિ છે? એક તો સામાજિક ન્યાય સમિતિ ફરજિયાત છે, પાણી સમિતિ ફરજિયાત રહેલી છે. તો જે રાઈટ આન્સર આવે એ અહીંયા આગળ જોવા મળતો નથી. ઉપરોક્ત એ અને બી બંનેમાં આપ્યું છે, એ અને સી બંને હોય ને તો આપણો રાઈટ આન્સર આવી શકે. તો બની શકે કે આમાં ગ્રેસિંગ મળશે, હે ને, જ્યારે ફાઇનલ આન્સર કે આવશે ત્યારે ફૂદડી આવશે. ત્યાર પછી અલગ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? પ્રથમ મુખ્યમંત્રી હતા જીવરાજ નારાયણ મહેતા. ડોક્ટર જીવરાજ નારાયણ મહેતા જે વ્યવસાય ડોક્ટર હતા, ગાંધીજીના થોડા સમય માટે અંગત ડોક્ટર પણ રહેલા, બરોડા સ્ટેટમાં દિવાન પણ રહેલા, એ જીવરાજ નારાયણ મહેતા હતા જે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી રહ્યા, અને આગળ જતા લંડન ખાતે હાઈ કમિશનર તરીકે પણ નિમણૂક પામેલા હતા. ત્યાર પછી બંધારણમાં સ્વતંત્રતાના અધિકાર કયા અનુચ્છેદમાં સમાવિષ્ટ છે? બોલો, આનાથી સહેલા વિશેષ તમને સવાલો પૂછાઈ શકશે ક્યારે? સ્વતંત્રતાના અનુચ્છેદ સાહેબ 14 હોય સમાનતામાં આવે, 17 હોય સમાનતામાં આવે, 19 હોય ને એ સ્વતંત્રતામાં આવે. તો રાઈટ આન્સર આવશે સી. 14 થી લઈને 18 સમાનતા, 19 થી 22 સ્વતંત્રતા, 23 અને 24 શોષણ વિરોધી, 25 થી 28 ધાર્મિક સ્વતંત્રતા, 29 અને 30 એ
સાંસ્કૃતિક જે આપણને અધિકાર આપ્યો શૈક્ષણિક અને સાંસ્કૃતિક સંસ્થા સ્થાપવા માટે. ત્યાર પછી 32 નંબર બંધારણીય ઇલાજનો અધિકાર. રાઈટ આન્સર આવશે સી. ત્યાર પછી નીચેના પૈકી કયું કાર્ય જિલ્લા કલેક્ટરની જવાબદારીમાં સમાવિષ્ટ નથી? તો જિલ્લા કલેક્ટર મેજિસ્ટ્રેટ કહેવાય તો હા. જ્યારે જિલ્લા કલેક્ટરની ઓફિસે જાઓ ત્યારે વાંચજો, ત્યાં લખ્યું હશે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને કલેક્ટરની કચેરી. ત્યાર પછી જિલ્લાના વડા તરીકે, હા જિલ્લાના વડા તરીકે તો કહેવાય છે. જિલ્લાના ન્યાયાધીશ તરીકે કામ ન કરો સાહેબ, જજનું કામ ન કરે. હા મેજિસ્ટ્રેટનું કામ કરી શકે. મેજિસ્ટ્રેટ જજમાં થોડો ડિફરન્સ હોય છે, ભણશું કરે કોઈ ટોપિકમાં, અત્યારે પ્રશ્ન સોલ્વ કરીએ. રાજ્ય સરકારના જિલ્લા સ્તરે પ્રતિનિધિ કહેવાય તો હા. આપણે રાજ્ય સરકારને જ્યારે કોઈ માગણી કરવી હોય, કોઈ રજૂઆત કરવી હોય તો આપણે ગાંધીનગર લાંબુ નહીં થવાનું. આપણે કલેક્ટર જે હોય ને એને એક આવેદન પત્ર દઈ દેવાનું. જે ન્યૂઝપેપરમાં ફોટા આવે ને, એક કલેક્ટર સ્વીકારતા હોય, 13 જણા એને અંબાવતા હોય, તો એ રાજ્ય સરકારના પ્રતિનિધિ હોય છે. તો અહીંયા જે જવાબ આવે છે એ સમાવિષ્ટ નથી, તો નથીમાં આવશે સી. ત્યાર પછી ગુજરાતમાં વિધાન પરિષદ બાબતે, ગુજરાતમાં વિધાન પરિષદ બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ગુજરાતમાં વિધાન પરિષદ, ગુજરાતમાં છે ભાઈ વિધાન પરિષદ. વિધાન પરિષદ તો માત્ર 6 રાજ્યમાં છે. બીક લાગે તેમાં બિહાર, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ ને ઉત્તર પ્રદેશ. ગુજરાતમાં વિધાન પરિષદમાં 182 સભ્ય છે ભાઈ, વિધાનસભામાં હોય. ગુજરાતમાં વિધાન પરિષદ નથી. હા આ એક જે વાત કરીને એ 100% સાચી વાત કરી. ગુજરાતમાં વિધાન પરિષદ નથી. રાઈટ આન્સર આવશે બી. ત્યાર પછી જિલ્લા કલેક્ટર, આની પહેલાનો જે સવાલ હતો એ રદ થયેલો હતો એટલા માટે આપણે સ્કીપ કર્યો. જિલ્લા કલેક્ટર માટે નીચેનામાંથી કયું વિધાન કયું સાચું છે? જિલ્લા કલેક્ટર માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે? જિલ્લાના મુખ્ય મહેસૂલી અધિકારી છે તો કે હા. જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે જિલ્લાના કાયદો અને વ્યવસ્થાના વડા છે તો હા. જેલ સુધારણા પણ એમની પાસે આવશે. કરફ્યુ જે જાહેર કરવાની સત્તા છે એમની પાસે આવશે. ત્યાર પછી સંસદની ચૂંટણીમાં રિટર્નિંગ ઓફિસર તરીકે કામ કરે છે તો કે હા. ઉપરોક્ત ત્રણેય અમારા રાઈટ આન્સર આવશે. તો જિલ્લા કલેક્ટર જે હશે એમની પાસે વિશેષ જવાબદારી છે. ચૂંટણી સંબંધી જવાબદારી પણ છે. અધિકારી તરીકે કામ કરશે, કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પણ કામ કરશે અને મહેસૂલી અધિકારી તરીકે પણ કામ કરે છે. ત્યાર પછી આપણે આગળ વધીએ. ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજોનો સમાવેશ ક્યારે કરવામાં આવ્યો? મૂળભૂત ફરજોનો સમાવેશ કર્યો વર્ષ 1976માં 42 નંબરનો સુધારો. ત્યાર પછી ગુજરાત વિધાનસભાની સૌપ્રથમ ચૂંટણી ક્યારે યોજાઈ? જો આ બધા એવા ટચુકડા એવા સવાલો છે કે જેની અંદર આપણે કદાચ જો ઉતાવળ રાખીએ તો ભૂલ થઈ શકે. આ પ્રકારના સવાલો છે. યાદ રાખવાનું છે કે ગુજરાતની અલગ રાજ્ય તરીકે રચના થાય છે વર્ષ 1960માં. પહેલી ચૂંટણી ક્યારે છે વિધાનસભાની પૂછ્યું છે તો ઘણા વિદ્યાર્થીઓ 1960 ટીક કરી શકે, પણ 1960માં ચૂંટણી નહોતી થઈ, 1962માં થઈ હતી, વર્ષ 1962માં. છેલ્લે જ્યારે બૃહદ મુંબઈ રાજ્યનો ગુજરાત ભાગ હતું એ સમય ચૂંટણી થઈ હતી 1957માં. ત્યાર પછી ચૂંટણી થઈ છે 1962માં. તો ગુજરાત રાજ્ય બની જાય છે 1960માં, પણ એ જ વર્ષે ચૂંટણી નથી થતી. એ સમયે કાર્યકારી સરકાર કામ કરે છે, કાર્યકારી વિધાનસભા કામ કરે છે. 1962માં પહેલી વખત ચૂંટણી થાય છે. તો રાઈટ આન્સર આવશે સી. 1962માં પહેલી વખત ચૂંટણી થાય છે. તો આ હતા 2023માં બંધારણ વિષયના પૂછવામાં આવેલા સવાલો. હજી આગળ પણ કેટલાક સવાલો છે જે આપણે આગળના કેટલાક લેક્ચર્સની અંદર લઈને આવશું. તો કેવા લાગ્યા સવાલો તમે કોમેન્ટ કરીને જણાવો. તમને ગમ્યું ન ગમ્યું એ પણ તમે જણાવો. સાથે આ પ્રકારના પ્રશ્નો આપણે સોલ્વ કરવા જોઈએ કે ન કરવા જોઈએ એ પણ તમે જણાવી દો. નકરું વાંચ કરીએ એની કરતાં સોલ્યુશન કરીએ, મૂલ્યાંકન કરીએ, ખ્યાલ આવે સાચું પડે ખોટું પડે છે, કયા પ્રકારના સવાલો પૂછાય છે, આપણી મહેનત કયા પ્રકારની છે અને કેવું પરીક્ષામાં પૂછાય છે. તો પ્રશ્નો ખૂબ વધારે સોલ્વ કરો મિત્રો. સરસ રીતે યોગ્ય રીતે સ્માર્ટ વર્ક કરો. જેટલું કામ કરો એ પ્રોડક્ટિવ કામ કરો. મહેનત મજૂરી ખાલી ખોટી નહીં કરો. આગળના લેક્ચર્સમાં ફરીવાર પાછા ભેગા થશું. કોઈ ડાઉટ હોય તો જણાવો. ક્લાસનો જે નંબર છે ભાવનગર ખાતે બેઠું છું 7575060404 જે મોબાઈલ નંબર છે એમાં સંપર્ક કરો. કોઈ ડાઉટ હોય તો આપણે સોલ્વ કરીએ. તો મળીએ છીએ મિત્રો પાછા લેક્ચરની અંદર ભેગા થતા રહેશું અને મળીએ ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.